Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to learn magnetization and magnetic field intensity. એટલે કે આજે આપણે ભણીશું મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. આ બે વસ્તુ આપણે આજે ભણીશું. એનસીઆરટી ની બુકમાં સીધું મેગ્નેટાઇઝેશન સમજાવી દીધું છે અને સીધું ચુંબકીય તીવ્રતા અને એના સમીકરણો સમજાવી દીધા છે. આપણે થોડું પ્રસ્તાવના આની બાંધીશું. હોઈ શકે તે તમારી પરીક્ષાના સંદર્ભને પરીક્ષાને અનુલક્ષીને મહત્વનું ન હોઈ શકે, ઇમ્પોર્ટન્ટ ના હોઈ શકે, પણ જે આગળની સ્ટોરી છે એ સમજવામાં તમને બહુ જ હેલ્પ કરશે. તો ચાલુ કરીએ. આજુબાજુના ડિસ્ટર્બન્સ બિલકુલ ઝીરો કરી દો. ચાલો, તો શું ભણવાના છીએ આજે? તો આજે આપણે ભણવાના છીએ મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા. અચ્છા, સિમ્બોલ હું પહેલાથી કહી દઉં છું જેથી કરીને આગળ જતા તકલીફ ના પડે. આને આપણે સદિશ H તરીકે ઓળખીશું. નવી રાશિઓ છે તમારા જીવનમાં એટલે સદિશ છે કે અદિશ છે તો જાણવું પડે. આનું એકચ્યુઅલી એનસીઆરટી માં એમ કરીને આપ્યું છે, પણ તમને ખબર છે એમ સિમ્બોલ આપણે ઓલરેડી આપી દીધો છે ચુંબકીય ચાક માત્રા, મેગ્નેટિક મોમેન્ટને. હા કે ના, M = NIA, IA ખબર છે ને, M = 2L into pole strength એ બી તમને ખબર છે. M = 2L into pole strength. એટલે આને આપણે એક કામ કરીએ, આને I નામ આપી દઈએ. એનસીઆરટી ની બુકમાં શું નામ આપ્યું, શું સિમ્બોલ આપ્યો છે? આનો કેપિટલ M સિમ્બોલ આપ્યો છે. અચ્છા, તો હવે આપણે ભણવાનું જે છે તે ચાલુ કરીએ. તમને ખબર છે, ધ્યાનથી સાંભળજો. તમને ખબર છે કે તમારા ધ્યાનમાં અમુક પદાર્થો એવા આવ્યા હશે કે જે ઓલરેડી ચુંબક છે, જેને આપણે કાયમી ચુંબક કહીએ છીએ. અમુક ચુંબકો એવા હોય છે જે ચુંબક હોતા નથી, પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, હા, તો એ ચુંબકીય પદાર્થ બની જશે. બરાબર? તો આવા પ્રકારના પદાર્થો કેવી રીતે ચુંબક બને છે તે આપણે જોવાનું છે કે આ ચુંબકત્વ પદાર્થમાં આવે છે કઈ રીતે. જેવી રીતે આપણે પૃથ્વીના ચુંબકત્વની વાત કરી હતી કે પૃથ્વીનું ચુંબકત્વ આવ્યું કેવી રીતે, એવી રીતે હવે જે પૃથ્વી પર કે બ્રહ્માંડમાં, હાલ તો પૃથ્વી રાખો તમે, પૃથ્વી ઉપર અવેલેબલ જે ચુંબકીય પદાર્થો છે, જો તમારા ઘરમાં બી કોઈ નાનું મોટું ચુંબકીય પદાર્થ હશે જ, ફ્રીજ ઉપર ચોંટાડવાનું સ્ટીકર હોય છે, ગાડીના સ્પીકરની પાછળ, ગાડીના નહીં કોઈ પણ સ્પીકરની પાછળ તમે ચુંબકીય પદાર્થ તમે જોયેલું હશે, બરાબર કે નહીં? કી સ્ટીકર જે આવે છે, મતલબ ચાવીઓ ચોંટાડવા માટે મેગ્નેટ ઘરમાં રાખે છે લોકો, બરાબર ને? અલગ અલગ જગ્યાએ વપરાય છે. તો અહીંયા આ જે કાયમી ચુંબકો છે એમનું ચુંબકત્વ આવ્યું કઈ રીતે, એની આપણે થોડી ઘણી ચર્ચા કરીશું. બરાબર? તો અહીંયા જુઓ, અમુક પદાર્થો પહેલેથી જ ચુંબક હોય છે. કેટલાક પદાર્થો, થિયોરિટિકલ લેક્ચર છે, કેટલાક પદાર્થો કાયમી ચુંબકીય ગુણધર્મો ધરાવે છે. કેટલાક પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુકતા ચુંબકીય ગુણધર્મો ધારણ કરે છે અને કેટલા પદાર્થો ક્યારેય ચુંબક બનતા નથી. એની ચર્ચા આપણે શું કામ કરીશું? કેટલાક પદાર્થો ક્યારેય ચુંબક બનતા નથી, તો એમની આપણે ચર્ચા કરીશું નહીં. બરાબર? અચ્છા, આવા જે પદાર્થો છે એમને તમે
આગળના લેક્ચરમાં ડાયમેગ્નેટિક, પેરામેગ્નેટિક કે ફેરોમેગ્નેટિક પદાર્થ તરીકે ઓળખશો, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. અચ્છા, પદાર્થ ચુંબકીય ગુણધર્મો કેવી રીતે ધરાવતું હશે. પદાર્થ ચુંબકીય ગુણધર્મો કેવી રીતે ધરાવતું હશે, પેલા એક ઇન્ટ્રોડક્શન, પ્રસ્તાવના બાંધી. જો આ બધું હાલ જે, ચલો પહેલી લાઈન તો ઇમ્પોર્ટન્ટ છે, હવે જે ચલાવું છું હોઈ શકે એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જો સમજી લો, મજા આવશે તમને. પદાર્થ ચુંબકીય ગુણધર્મો કેવી રીતે ધરાવતું હશે. અચ્છા, મને એમ કહો, પદાર્થ જે છે તે શેનું બનેલું હોય છે? અણુઓનું. અણુઓ શેના બનેલા હોય છે? પરમાણુ. અચ્છા, પરમાણુ શેના બનેલા હોય છે? ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન. અચ્છા, તમે ક્યાંક એવું તો નથી કહેવા માંગતા કે આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે માની લો, અને ધારો કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન એની ભ્રમણ કરે છે. મને એક વસ્તુ કહો, માની લો ઇલેક્ટ્રોન આમ કરતો હોય તો ઠીક છે, માની લો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. બોહર મોડેલ તમને ખબર છે, બરાબર ને? બોહર મોડેલ અનુસાર, બરાબર કે નહીં? બોહર મોડેલ અનુસાર, આ બધું લખવાની જરૂર નથી, સમજતા રહો, લખવું હોય તો વેલ એન્ડ ગુડ. બોહર મોડેલ અનુસાર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની આસપાસ ભ્રમણ કરે છે. અચ્છા, ઇલેક્ટ્રોન છે શું? વીજભાર, અને વીજભાર ગતિમાં એટલે શું રચે? વીજ પ્રવાહ. વાહ ભાઈ વાહ. વીજભાર શું રચશે? વીજ પ્રવાહ. અચ્છા, ઇલેક્ટ્રોન બંધ ગાળો રચે છે. અચ્છા, તો ખાસું બધું આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયા છે કે ન્યુક્લિયસની આસપાસ જો ઇલેક્ટ્રોન ફરતું હોય, તો ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન આમ ફરે છે, તો પ્રવાહ તો રહેવાજીક પ્રવાહ તો એની વિરુદ્ધ દિશામાં હશે ને, તો આ દિશામાં આઈ રચશે. હું જરા એને અલગ પેનથી કરી દઉં જેથી તમને સમજાય. આઈ રચશે, પ્રવાહ આઈ રચશે. મેં આવું દોર્યું છે અહીંયા તમને સમજવા માટે. હકીકતમાં તો આવું ગોળ હશે, એવું સમજવું હોય તો પણ વાંધો નહીં. હકીકતમાં તો આવી રીતે હશે, નહીં? બોહર મોડેલ અનુસાર ઇલેક્ટ્રોન આમ જાય છે, તો જે પ્રવાહ છે એ આમ રચાશે. પણ કારણ કે આપણે ચુંબકીય ક્ષેત્ર બી દોરવાનું છે, એટલા માટે મેં એને આમ ડ્રો કર્યું છે, બરાબર? આ ન્યુક્લિયસ અને એની આસપાસ આમ ઇલેક્ટ્રોન. અચ્છા, તો હવે ઇલેક્ટ્રોન બંધગાળો રચશે. અચ્છા, આ દિશામાં પ્રવાહ રચાશે, અને જો પ્રવાહ ધારિત લૂપ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. આ બી તમને ખબર છે, પ્રવાહ ધારિત લૂપ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે. અચ્છા, કઈ દિશામાં કરશે? તો જોઈ લો તમે, આ આવું ડ્રો કર્યું છે. એમાં શું કરો? જમણા હાથના અંગૂઠાનો નિયમ, પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો. પ્રવાહની દિશામાં, યાદ છે ને આ બધું? પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો, અંગૂઠાની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવશે. તો જો આમ ફેરવું, જો આ લો તો તમારી સાઈડ થાય. જે ચુંબકીય ક્ષેત્ર રચાશે એ બહારની સાઈડ રચાશે, બહારની સાઈડ. જો આ લઉં તો, પણ મેં તમને આ કીધું ને કે તમને સમજાવવા માટે આ મેં આમ ડ્રો કર્યું છે. માની લો આમ ફરે છે, બરાબર? એવું હોય તો અહીંયા થોડું 3D બનાવી દઉં તો તમને ખબર પડે કે કેવી રીતે ફરે છે, બરાબર? એની ભ્રમણક્ષ કઈ થશે? એની ભ્રમણક્ષ જે છે એ આવી રીતે થશે. સમજાય છે કે નહીં? એની ભ્રમણક્ષ જે છે એ આવી રીતે થશે. હવે સમજાય છે થોડું? આમ. અચ્છા, તો તમને ક્લિયર કટ આઈડિયા આવી ગયો હશે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આવી રીતે રચાયો હશે. હા કે ના? ચુંબકીય ક્ષેત્ર જે છે આવી રીતે રચાયો હશે. હા કે ના? બરાબર?
સમજાય છે ને ક્લિયર? આ ચુંબકીય ક્ષેત્ર રચાયું હશે આવી રીતે, જ્યાંથી નીકળે એ એન હશે. અચ્છા, આવી રીતે છે ને, તો અહીંયા વિષમ ઘડી બને છે. સમઘડી તો આમ હોય, આ વિષમ ઘડી બને છે આમ. તો ઉપરનો છેડો પ્રોબેબલી એન હશે, નીચેનો છેડો એસ હશે. બરાબર? અહીંયાથી નીકળે છે ને, તો આ છેડો એન હશે, એના પાછળનો છેડો એસ હશે. ચલો, એ બધી વાતોમાં નથી પડતા. ટૂંકમાં એ વાત નક્કી છે કે જે પરમાણુ છે, પરમાણુ શેનું બનેલું છે? અહીંયા લખ્યું છે ને, આ જુઓ, પરમાણુ શેનું બનેલું છે? ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન. અચ્છા, જો પ્રવાહ I જેટલો રચાતો હોય, એટલે કે હું અહીંયા લખું છું થોડી બીજી ડિટેલ, તમને સમજાઈ ગયું છે, આઈ એમ પ્રિટી શ્યોર, કારણ કે આગળ બી તમે અટેન્ડ કરેલું છે. પરમાણુ એટલે શું? પરમાણુ એટલે ન્યુક્લિયસ અને એની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે. પરમાણુ ઇલેક્ટ્રોનની ગતિને કારણે ચુંબકીય ક્ષેત્ર રચશે. અચ્છા, ચુંબકીય ક્ષેત્ર રચે તો ચુંબકીય ક્ષેત્ર ક્યારે રચાય? જો બે ધ્રુવો હોય તો, એક એસ અને એક એન. તો એમ કહી શકું, એનો મતલબ એમ થયો કે પરમાણુ ચુંબકીય ડાયપોલ બનાવશે. એને પરમાણુ ડાયપોલ તમે કહેશો તો બી ચાલશે. આ ચેપ્ટરમાં ચુંબકીય ડાયપોલ બનાવશે. શું બનાવશે? પરમાણુ જે છે તે ચુંબકીય ડાયપોલ બનાવશે. એનો મતલબ એમ થયો કે પરમાણુ પોતે ચુંબકીય ડાયપોલ, એક પરમાણુ એક ચુંબક. સમજવા માટે, એક પરમાણુ એક ચુંબક. બરાબર? પરમાણુ શું રચશે? ચુંબકીય ડાયપોલ બનાવશે. શું બનાવશે? ચુંબકીય ડાયપોલ. અચ્છા, કેટલું એનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલું હશે? એક પરમાણુનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમને ખબર છે m ઇઝ ઇક્વલ ટુ IA હશે. m ઇઝ ઇક્વલ ટુ કેટલું હશે? IA હશે. અને m ની દિશા કઈ હશે એ બી તમને ખબર છે. m ની દિશા અહીંયા કઈ હશે એ બી તમને ખબર છે. મેગ્નેટાઇઝેશનની દિશા કઈ રીતે નીકાળો છો? જે પ્રવાહની દિશા છે ત્યાં આગળ આંગળીઓ ફેરવો એટલે મેગ્નેટાઇઝેશનની દિશા બી આ જ હશે, ઉપરની બાજુ. સોરી, મેગ્નેટાઇઝેશન નહીં, ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અથવા ચાક માત્રા તમે લખી શકો. ચુંબકીય ચાક માત્રા યાદ છે ને? P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ 2A હતું. M ઇઝ ઇક્વલ ટુ IA. અચ્છા, હવે એક બીજી વસ્તુ સાંભળો. આ એક થઈ ગયું તમારો. અચ્છા, આ એક વસ્તુ થઈ ગઈ. અચ્છા, આ એક વસ્તુ થઈ ગઈ. બરાબર? એક ક્લિયર થઈ ગયું. જોઈ લો એક વખત. એક ક્લિયર થઈ ગયું. અચ્છા, હવે જો તમે નંબર 2 ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ ફરે છે, જેને આપણે કહીએ છીએ સ્પિન કરે છે. હા કે ના? એની જોડે સ્પિન એંગ્યુલર મોમેન્ટમ હોય છે. સ્પિન એંગ્યુલર મોમેન્ટમ, સ્પિન કોણીય વેગમાન. બે પ્રકારના કોણીય વેગમાન હોય છે. જો, એક તો ઇલેક્ટ્રોન આમ ફરે છે અને પોતાની ધરી પર બી ફરે છે. જો અહીંયા દર્શાવવું હોય થોડું ડિટેલમાં તો આવી રીતે દર્શાવી શકાય. જે ઇલેક્ટ્રોન છે એ આવી રીતે ફરે છે. પોતાની ધરી પર બી ફરે છે. જેવું પૃથ્વી અને સૂરજનું મોડેલ તમે ધારી લો કે સૂરજની આસપાસ પૃથ્વી પોતાની ધરી પર બી ફરે છે અને ગોળ ગોળ બી ફરે છે. એ પ્રમાણે મોડેલ. અચ્છા, તો ફરીથી આ એક બીજી અલગ પ્રકારની ગતિ થઈ. હા કે ના? તો આના કારણે પણ આને વિદ્યુતભારની ગતિ છે કે નહીં? અને વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એની આસપાસ ચુંબકીય મોમેન્ટ રચશે. આના કારણે પણ પરમાણુ ચુંબકીય મોમેન્ટ રચશે. એટલે કે આના કારણે બી ચુંબકીય ક્ષેત્ર રચશે. ચુંબકીય ક્ષેત્ર રચાય તો જ ને, તો ચુંબકીય ક્ષેત્ર કહી દો. આના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર રચશે. તો નંબર 1, આ નંબર 1 થઈ ગયું. આ નંબર 1 નથી, આ તો મેઇન પ્રશ્ન છે.
એક આને શું કહેવાય? કક્ષીય. આને ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ કહેવાય. ઇલેક્ટ્રોનની કક્ષીય ઓર્બિટલ મોશન, કક્ષીય ગતિ. કક્ષીય ગતિ, ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ. ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિ અને ઇલેક્ટ્રોનની સ્પિન ગતિ. અચ્છા, ચલો આગળ વધીએ. मैं तो साइकिल से जा रेला, वो तो पैदल से आ रेली, किया ट्रेन ट्रेन का इशारा, मुझे बदनाम किया रे. ગોવિંદાના ગીતો યાદ આવે છે મને, રસ્તાવાળા આજે અખિયો સે ગોલી મારે જેવા. યાદ ના આવવા જોઈએ પણ યાદ આવે છે. અચ્છા, નંબર 3. ભાઈ ન્યુક્લિયસ શું છે? ન્યુક્લિયસ ધન વિજભારિત છે. ન્યુક્લિયસ ધન વિજભારિત છે અને પરમાણુ પોતે બી તો ગતિ કરે છે. પરમાણુ સ્થિર થોડો હોય છે, એના જોડે થર્મલ વાઇબ્રેશન એટલે કે ઉષ્મીય દોલનો હોય છે. ધન વિજભાર છે, પરમાણુ ઉષ્મીય દોલનો કરે છે, તો ન્યુક્લિયસ બી દોલન. ભાઈ પરમાણુ આખો હલે છે તો ન્યુક્લિયસ બી હલશે. તો ન્યુક્લિયસ પરમાણુની ગતિના કારણે ન્યુક્લિયસ પણ અને ઇલેક્ટ્રોન પણ ગતિમાં છે, જે દોલનો થાય છે એના કારણે. યાદ છે ને, તારમાંથી ઇલેક્ટ્રોન જાય આમ એટલે વિદ્યુત પ્રવાહ રચાય. એકલો ઇલેક્ટ્રોન જાય તો વિદ્યુત પ્રવાહ રચાય, તો એના કારણે બી ચુંબકીય ક્ષેત્ર રચાશે. પરમાણુની ગતિના કારણે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન પણ ગતિ કરે છે. તેના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર, એનો મતલબ ચુંબકીય મોમેન્ટ રચાશે. હાલ હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહેવાનો છું. આ છે ને થોડું ક્વોન્ટમ ફિઝિક્સ થઈ જશે અને તમારે હાલ સમજવા આવ્યું નથી. આ છે ને થોડું ક્વોન્ટમ મેકેનિક્સ થઈ જશે, બહુ ડીપમાં તમે જતા રહેશો. તો આટલું તમને ખબર પડી ગઈ. સિમ્પલ એક માણસને બી ખબર પડે કે ઇલેક્ટ્રોન પોતાની ધરી પર બી ફરે છે, ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ પણ છે અને પરમાણુ આખો બી ગતિ કરે છે. તો ન્યુક્લિયસ ધન વિજભારિત છે એટલે એનો મતલબ શું થયો કે ધન વિજભાર કે ઋણ વિજભાર? વિદ્યુત ભારની ગતિ, એનો મતલબ પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર હશે તો ચુંબકીય મોમેન્ટ હશે એની. હા કે ના? ચુંબકીય મોમેન્ટ. ચુંબકીય ક્ષેત્ર ક્યારે રચાય? જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે ચુંબકની જેમ વર્તે તેમ, અને કોઈ પણ વસ્તુ ચુંબકની જેમ વર્તી હોય તો એને બે ધ્રુવ હોય તો એનો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય. M = I A જેટલું. M = I A જેટલું. અચ્છા, ચલો, આઈ હોપ આટલે સુધી તમને સમજાઈ ગયું હશે. હવે જો તમે આગળ ઇમ્પોર્ટન્ટ વસ્તુ લખો છો. ઇમ્પોર્ટન્ટ વસ્તુ નંબર 4. સ્પિન ઇલેક્ટ્રોનના સ્પિન કોણીય વેગમાનને કારણે, અથવા તમે સિમ્પલ યાદ રાખો, ઇલેક્ટ્રોનની સ્પિન ગતિના કારણે ચુંબકીય મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્ર એટલે કે ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ નબળું હોય છે. વેરી ગુડ. તે જ રીતે પરમાણુની ગતિના કારણે આ 3 નંબર પરમાણુના 3 નંબર ના દોલનોને કારણે રચાતું ચુંબકીય મોમેન્ટ પણ નબળું હોય છે. પરમાણુના કારણે રચાતું ચુંબકીય મોમેન્ટ પણ નબળું હોય છે. ઇમ્પોર્ટન્ટ. તેનો મતલબ એમ કે પરમાણુનું મોટા ભાગનું અથવા કુલ ચુંબકીય ક્ષેત્ર અથવા મોમેન્ટ ઇલેક્ટ્રોનની
કક્ષીય ગતિના કારણે રચાય છે. એટલે આ બેની ચર્ચા કરવાની જરૂર નથી. આ બેની ચર્ચા કરવાની જરૂર નથી. ઇમ્પોર્ટન્ટ છે કારણ કે મોટા ભાગનું જે ચુંબકીય ક્ષેત્ર છે પરમાણુના કારણે, તે ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિના કારણે રચાય છે. આ બાકીનું બે જે છે ને, સ્પિનના કારણે, પોતાની ધરી પર જે ફરે છે એના કારણે, અને બીજું આ બહુ જ નબળું છે. એટલે એને આપણે અવગણીએ છીએ, શોર્ટ ઓફ અવગણીએ છીએ. એની ગણતરી કરીશું તો પ્રોબ્લેમ થઈ જશે. બરાબર. અચ્છા, એટલે મોટાભાગનું કોના કારણે હોય છે? ઇલેક્ટ્રોનની કક્ષીય ગતિના કારણે. ઇલેક્ટ્રોનની કક્ષીય એટલે જે પહેલું મેં તમને સમજાવ્યું તે. અચ્છા, कैसे बताए क्यों तुझको चाहे यारा बता ना पाए. चलो, આડું આવ્યું છે નહીં? ચાલશે, શું ફરક પડશે? ભણવા ઉપર ધ્યાન આપો યાર. ચલો, હવે તમે જુઓ. અચ્છા, હવે ધીરે ધીરે આગળ વધીએ. હું એક હિલિયમનું ઉદાહરણ લઉં. નંબર જે બી આયા હતા, કયો નંબર આયા હતા? 4, 5 નંબર આયા છે. બરાબર, 5 નંબર આયા છે. અમુક તત્વના પરમાણુઓમાં મોટા ભાગના ઇલેક્ટ્રોન પેર્ડ હોય છે, એટલે કે જોડી. પેર એટલે જોડીમાં હોય છે, જેમની સ્પિન, જેમનું ભ્રમણ એકબીજાને વિરુદ્ધ દિશામાં હોય છે. માટે કુલ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે, એટલે કે ચુંબકીય મોમેન્ટ ઝીરો થઈ જાય છે. દાખલા તરીકે હિલિયમ. હિલિયમ જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? હાઇડ્રોજન, હિલિયમ 2 ઇલેક્ટ્રોન છે. બરાબર. એટલે આ ન્યુક્લિયસ દોરી દીધો મેં, અને આ ઇલેક્ટ્રોન દોરી દીધો, અને આ હું બીજો ઇલેક્ટ્રોન, એટલે બીજી કક્ષકમાં. એટલે એ જ કક્ષક, અલગ નથી. હા, સેમ ત્રિજ્યા છે. આ બી આર ત્રિજ્યા છે, આ બી આર ત્રિજ્યા. બંને ઇલેક્ટ્રોન આવી રીતે થોડા ફરે છે આમ એક જ વર્તુળમાં. તો રેન્ડમ ફરે છે કોઈ પણ દિશામાં. બરાબર. તો ધારો કે, ચલો યાર, થોડું સિસ્ટમેટિક હુનના નિયમથી સમજાવીએ. એક ઘરમાં 2 ઇલેક્ટ્રોન, ખબર છે કે નહીં? એક આમ રહે અને એક આમ. આ શું દર્શાવે છે? વિરુદ્ધ સ્પિન. બરાબર. એક આમ ફરતો હોય તો બીજો આમ ફરતો હોય. તો જો m ઇઝ ઇક્વલ ટુ I તો અદિશ છે. એક આમ ફરતો હોય એની દિશા ત્યાં થશે, એક આમ ફરતો હોય એની દિશા ક્ષેત્રફળની આ થશે. તો કુલ m કેટલું થઈ જશે? m1 પ્લસ m2 0 થઈ જશે. આવી રીતે ફરતા હશે. કુલ કેટલો થઈ જશે? mnet 0 થઈ જશે. અચ્છા, આવા પદાર્થોને ડાયમેગ્નેટ પદાર્થો કહે છે. યાદ રાખવાની જરૂર નથી, તો બી આવા પદાર્થોને ડાયમેગ્નેટિક પદાર્થો કહે છે. ફ્રેમ ચાલુ છે કે નહીં જોઈ લઈએ. સરસ, ચાલુ છે. આવા પદાર્થોને ડાયમેગ્નેટિક પદાર્થો કહે છે. છ, અમુક તત્વોના પરમાણુમાં ઇલેક્ટ્રોન પેડ નથી પણ હોતા. તમને ઘણા બધા કેમિસ્ટ્રીમાં આવતું હશે ને, ઘણા બધા તત્વો એવા છે જેમાં ઇલેક્ટ્રોન પેડ નથી હોતા. અમુક તત્વોના ઇલેક્ટ્રોન જે છે એ પેડ નથી હોતા. તેવા તત્વોમાં કુલ ચુંબકીય ક્ષેત્ર
શૂન્ય થતું નથી, એટલે કે m ડઝન્ટ ઇક્વલ ટુ 0. એટલે એવા પદાર્થો કાયમી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. આવા પદાર્થો કાયમી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. આવા પદાર્થો કાયમી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. આવા પદાર્થો પેરામેગ્નેટિક કે એ આગળ જોઈશું કે પેરા અને ફેરો ડિટેલમાં કોને કહેવાય, પેરામેગ્નેટિક કે ફેરોમેગ્નેટિક પદાર્થો કહી શકાય. ઇલેક્ટ્રોન એવા હશે, પરમાણુ એવા હશે જેમની નેટ મેગ્નેટિક ફિલ્ડ 0 નહીં થતી હોય, એટલે એમ ડઝન્ટ ફીલ કરો યાર. બહુ મસ્ત ટોપિક છે એકદમ. ચુંબક કેવી રીતે બને છે હમણાં જો બહુ મસ્ત વાત કરું છું તમને. આવા 4 ચલો એક્સ્ટ્રા વાત કરું. હા, એક્સ્ટ્રા વાર્તા, પરીક્ષાને અનુલક્ષીને નહીં, એક્સ્ટ્રા વાર્તા સમજો. જો 4 સમાન કક્ષીય વેગ વાળા પરમાણુ મળે એટલે કે આને એક ડોમેન બનાવશે આવી રીતે. આ ખાલી દોરવા માટે. એકનો આવો કક્ષીય વેગ, એકનો આવો કક્ષીય વેગ, એકનો આવો, એ બધાનો સમાન જ થયો ને, એટલે નેટ મેગ્નેટિક જે મોમેન્ટ છે એ અંદરની તરફ થશે. હા કે ના? અંદરની. આવી રીતે ભ્રમણ થાય છે. 4 પરમાણુઓ છે, આ એક પરમાણુ, આ બીજો, આ ત્રીજો, આ ચોથો. આનું ઇલેક્ટ્રોન આમ ફરે છે, આનું ઇલેક્ટ્રોન આમ ફરે છે, આનું ઇલેક્ટ્રોન આમ ફરે છે, આનું ઇલેક્ટ્રોન આમ ફરે છે. ચારેયના સમાન કક્ષીય વેગ છે, સમાન કક્ષીય વેગ. બરાબર? તો આ બધા મળી અને એક નિબ્બલ બનાવશે. યાદ ના રાખો, એક નિબ્બલ બનાવશે. આવા 4 નિબ્બલ ભેગા થશે ને, એટલે આવા 4 એટલે 4 ને એક નિબ્બલમાં 4 પરમાણુ છે ને, તો બીજા 4 પરમાણુ એટલે ટોટલ 16 4 પરમાણુ બીજા. ચલો 16 જવા દો. આ 4 છે એટલે બીજા 4 ટોટલ 16 થયા. બરાબર? આવા 4 નિબ્બલ થાય ને તો એક બીટ બને. ડુબ ડુબ ડુબ. એક બીટ એટલે એક કહું છું હમણાં 8 બીટ મળશે તો એક બાઇટ બનાવશે. જો આ એક નિબ્બલ છે, આવા 4 મળે તો એક બીટ બનાવશે, એટલે 16 થયા. 16 એક બીટ, એવા 8 બીટ મળે ને તો એક બાઇટ બનાવશે. હવે ફીલ થાય છે કશું? હવે મજા આવશે. આવા 10 24 બાઇટ બનશે તો એક મેગાબાઇટ બનાવશે. મેમરી ભાઈ, જે તમારો ડેટા સ્ટોર થાય છે પેન ડ્રાઈવમાં, સીડીમાં, ફ્લોપીમાં, ફ્લોપી તો ચાલ જૂનું થઈ ગયું, હાર્ડ ડિસ્કમાં, એ બધા ચુંબકીય પદાર્થો છે. ચુંબકીય પદાર્થમાં તો સ્ટોર થાય છે બધી મેમરી. અહીંયા સ્ટોર થાય છે તમારી મેમરી. કોણ સ્ટોર કરે છે જોઈ લો. હવે ફીલ કરો. 1 મેગાબાઇટ. તમને સ્ટોરી ખબર છે કે 10 24 મેગાબાઇટ બને તો 1 જીબી બને, 10 24 જીબી બને તો 1 ટીબી બને. બધી સ્ટોરી તમને ખબર છે, એટલે બેક કેલ્ક્યુલેશન કરી લો. હવે બહુ મોટી સંખ્યા થશે આની. 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર, આટલી ચિપમાં 512 જીબી આવી જાય છે. તમને ખબર છે 1 ટીબી બી આવી જાય છે. હવે તો 1 ટીબી બી આવી જાય છે. સૌથી વધારે હાઈએસ્ટ મને લાગે છે 512 કે 516 ટીબી છે. આટલા 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર. રિચાર્ડ ફેનમેને બહુ પહેલા કહી દીધું હતું, 1950 પહેલા, કે આખી દુનિયા તમે પેન જેટલી સાઇઝની કોઈ ડિવાઇસમાં લઈને ફરશો. દેટ ઇઝ પેન ડ્રાઈવ તો નહીં, પણ દેટ ઇઝ સોર્ટ ઓફ કે તમે જોઈ લો કે મેમરી સ્ટોરેજની ક્ષમતા શું છે. મેમરી સ્ટોરેજની ક્ષમતા શું છે? દેખાય છે કે નહીં ફ્રેમમાં? દેખાય છે કે નહીં? હવે તમને ફીલ થયું હશે કે યાર કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે આ ભણવાનું. એના કારણે તમારા ફોટોઝ તમે ઇન્સ્ટાગ્રામ પર ને બધે સ્ટોર કરો છો, એ સર્વર ઉપર સ્ટોર થાય છે ને. દુનિયામાં કોઈ જગ્યાએ ક્લાઉડ કમ્પ્યુટિંગ, ક્લાઉડ સર્વર હશે, બરાબર ને? બેંગ્લોરમાં બી છે એવા સર્વર. તો તમારું બધું ડેટા ત્યાં મોટી મોટી હાર્ડ ડિસ્ક હોય છે, એટલે કે ચુંબકીય પદાર્થ જે આવી રીતે તમારું ડેટા સ્ટોર કરે છે. તમે ડેટા ડિલીટ બી, ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી, તમે ડેટા ડિલીટ બી કરશો ને તો આની મેમરી જળવાઈ રહેશે. યોગ્ય તાપમાન અને યોગ્ય વિદ્યુત ક્ષેત્ર આપી અને તમે આ મેમરી પાછી મેળવી શકો છો. ડેટા રિકવર કરી શકો છો. તમે રિકવર કરી શકો છો. બરાબર ને?
તો તમે તમારા મનમાં તમે બધું ડિલીટ કરી નાખશો, હા તે ટેક્સ્ટ, હા તે કશું એન્ક્રિપ્ટેડ નથી. એન્ક્રિપ્ટેડ નો મતલબ છે એન્ક્રિપ્શન, મતલબ ડિવાઇસ ટુ ડિવાઇસ જે એન્ક્રિપ્શન હોય છે, એન્ક્રિપ્શન નો મતલબ છે, ધારો કે વોટ્સએપ કહે છે કે તમારા મેસેજ એન્ક્રિપ્ટેડ છે, તો બે પાર્ટી, તમે અને ચેટિંગ કરનાર, એના વચમાં જ્યારે મેસેજની આપ લે થતી હોય છે ત્યારે કોઈ જોવાવાળું હોતું નથી, ક્યારેય કોઈ જોવાવાળું હોતું નથી, પણ જરૂર પડે તો જોઈ શકે છે. તમે ડિલીટ કરો તો એ રિકવર બી થઈ શકે છે, કારણ કે આ તો એક પ્રકારની મેમરી છે. ધારો કે ડિલીટ કર્યું તો આ થોડું વોશ થવાનું છે, પરમાણુ થોડું નીકળી જવાનું છે, તમારા મોબાઈલમાં નથી દેખાતું એ, બરાબર? કારણ કે કેટલા બધા પરમાણુ હોય છે. તમને ખબર છે કે 1 સેન્ટીમીટર ગુણ્યા 1 સેન્ટીમીટર એટલે કે 1 સેન્ટીમીટર ક્યુબનું તમે કદ લો ને, 1 સેન્ટીમીટર બોક્સ લો નાનું, 1 સેન્ટીમીટર લંબાઈ, 1 સેન્ટીમીટર પહોળાઈ, 1 સેન્ટીમીટર ઊંચાઈ, તો એમાં 10⁻20 પરમાણુ હોય છે, 10⁻20 ઘાત જેટલા પરમાણુ. આમાં તમારે જરૂર કેટલી છે? તમારો ફોટો 4 MB 5 MB નો, તમારું મૂવી 1 GB નો ડેટા, એ તમે કરો તો એ તમારું સાઈડમાં રહી જાય છે, પછી નવો ડેટા નવા પરમાણુઓ યુઝ થાય છે. તમે ક્યારેય કશું ડિલીટ કરી શકતા નથી, ક્યારેય કશું ડિલીટ કરી શકતા નથી. બસ એ તમારી નજરથી હટી ગયું છે, તમારા ફોનની મેમરીમાંથી હટી ગયું છે, પણ અંદર પરમાણુઓ જોડે તો ડેટા પડ્યો છે અને ગમે ત્યારે રિકવર થઈ શકે છે. ધોઝ આર ટેકનિક્સ યુ કેન રિકવર એની ટાઈમ. સમજાય છે ને? બરાબર. અચ્છા, તો હવે તમને ખબર પડી ગઈ હશે કે કોન્ટ્રોવર્સિયલ વાતો ફેસ ટુ ફેસ મળીને કરવાનું અને ફોન બંધ રાખવાનો, અને ફોન બંધ રાખવાનો. અચ્છા, ચલો, બહુ વાતો થઈ ગઈ, આગળ વધીએ. ચલો આગળ વધીએ. તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે કે અમુક તત્વોના પરમાણુઓમાં પેડ ઇલેક્ટ્રોન તો કુલ ચુંબકીય ક્ષેત્ર 0 થતું નથી. પાછા આવી જાઓ. ક્યારે મળજો તો સમજાવીશું કે રિકવરી કેવી રીતે થાય છે. એટલે પ્લીઝ બી સેફ. તમારા ફોટો ને બધું ઓનલાઈન મૂકતા પહેલા થોડું શાંતિથી વિચારી લેવાનું. અચ્છા, મારું બીજું ડસ્ટર ક્યાં છે? મારું બીજું ડસ્ટર, હા, હું લઈને આવું. ચાલો, હવે જુઓ, તમે એક નવી વસ્તુ તમારી લાઈફમાં એન્ટર થશે. હવે આપણે થોડું સિલેબસ તરફ જઈ રહ્યા છીએ. આ વાતો તો થઈ ગઈ કે ચુંબકીય પદાર્થમાં ચુંબકીય ક્ષેત્ર બને છે. અચ્છા, મેં તમને કીધું કે બધા જ પદાર્થો કાયમી ચુંબક હોતા નથી. કેમ કાયમી ચુંબક નથી હોતા? એનું કારણ છે. આ તો આપણે એક પરમાણુની વાત કરી. આ તો આપણે જે બી નંબર આવ્યો હોય, હું 7 નંબર આપું છું. મેં તમને કીધું કે એક ઇલેક્ટ્રોન આવી રીતે ફરતો હોય તો પ્રવાહ આમ રચાશે, આ ન્યુક્લિયસ છે, તો આ ચુંબકીય ક્ષેત્ર રચાશે, બરાબર? તો આને હું એક કામ કરું, નેટ ચુંબકીય ક્ષેત્ર હું એક જ દિશામાં, કારણ કે પરમાણુ તો બહુ નાનું છે ને, પરમાણુ તો બહુ નાનું છે. મને કહો કે આ જો ચુંબકીય ક્ષેત્ર નહીં બનાવીએ આપણે, આ ઇલેક્ટ્રોન આમ ફરતો હોય તો પ્રવાહ આમ રચાશે, બરાબર? 3D થોડું લુક આપી દઈએ તો ચુંબકીય મોમેન્ટ આ દિશામાં હશે, હા કે ના? અચ્છા, આ તો એક પરમાણુ થયું, આ તો એક પરમાણુ થયો. હું માની લો કોઈ પદાર્થ લઉં છું, બરાબર? તમને કહી દઉં છું ખાલી એમ જ, 1 સેન્ટીમીટર ક્યુબના લગભગ 10⁻20 પરમાણુ હોય છે, ખાલી 1 સેન્ટીમીટરના ક્યુબમાં, બરાબર? અચ્છા, હવે આમાં ઘણા બધા પરમાણુઓ હશે. કોઈની ડાયપોલ મોમેન્ટ આમ હશે, કોઈની ડાયપોલ મોમેન્ટ આમ હશે. એટલે હવે હું ડાયરેક્ટ ડાયપોલ મોમેન્ટ દર્શાવું છું. કોઈની આમ હશે, 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 બરાબર? તો શું થશે? કોઈની આમ હશે. અચ્છા, તો શું થશે? ધ્યાનથી આપો, ધ્યાનથી જુઓ. હવે આ બધા ચુંબકીય ડાયપોલ અસ્તવ્યસ્ત છે. ચુંબકીય ડાયપોલ અસ્તવ્યસ્ત છે, કોઈની દિશા, કોઈની. હવે એમ તો સદિશ છે, તો કુલ એમ કાં તો 0 જેટલો થશે, કાં તો લગભગ 0 થઈ જશે, કાં તો 0 ની બહુ નજીક, બહુ ઓછું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય મોમેન્ટ હશે એટલે એના કારણે ચુંબકીય ક્ષેત્ર હશે, કાં તો બહુ ઓછું, કાં તો 0 થઈ જશે, કાં તો બહુ ઓછું, કાં તો 0. હવે આનું છે ને માત્ર આ ક્રોસ સેક્શન દર્શાવું તો ચાલશે. ચલો આખો દર્શાવું. હવે આને જો હું ચુંબકીય ક્ષેત્રમાં મૂકું,
ધ્યાનથી જોજો, બરાબર. આને હું શું શેમાં મૂકું? ચુંબકીય ક્ષેત્રમાં, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં આને મેં મૂકી દીધો. આને મેં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી, થોડું નાનું દર્શાવ્યું છે પણ સમજી જજો. આને હું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મેં મૂકી દીધો. આને મેં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકી દીધો. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કહી દઉં ને, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, એક્સટર્નલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો. તો બધા ડાયપોલ લગભગ સમાન દિશામાં, લગભગ જરૂરી નથી 100%, આમાં બી આમ જ હશે, આમ ફેસિંગ હશે. સમજાય છે ને? સમજી જાઓ તમે. આનું જો 2D લુક જોવું ને, 2D લુક 2 પરિમાણ, માત્ર આગળનું ચિત્ર, તો આવું દેખાય બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, બી એક્સટર્નલમાં. હા કે ના? અચ્છા, સમજી લો. હું એમ કહેતો હતો કે શરૂઆતમાં જો જરૂરી નથી કે એકદમ 0 હોય, થોડી ઘણી હોઈ બી શકે. ચલો 0 કાઢી નાખું, થોડી ઘણી તો હોઈ શકે. 0 કાઢી નાખો, નિયર ટુ 0, બહુ જ ઓછી, અથવા ક્યારેક, અથવા લખી શકું, અથવા 0. એક પરમાણુની તો છે, પણ 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા બધા, તો તમે આટલો મોટો પદાર્થ લઈ આવો તો કેટલા બધા પરમાણુ હશે, તો બધાની ડાયપોલ મોમેન્ટ અસ્તવ્યસ્ત છે. તો એના કારણે તમારા માટે આ ચુંબક નથી, અથવા બહુ નબળું ચુંબક છે, બહુ નબળું ચુંબક છે. અચ્છા, આવા પદાર્થને જ્યારે હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકું, આવા પદાર્થને જ્યારે હું બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકું, તો આ જે ડાયપોલ છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જશે, અને હવે m ડઝન્ટ ઇક્વલ ટુ 0. નેટ મેગ્નેટિક મોમેન્ટ હવે 0 નથી, એટલે કે આ તમારા માટે ચુંબક બની ગયું. તો હવે શું થયું? એક તો આનું કુલ ચુંબકીય અંદરનું, હા, એટલે જો કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ બી એક્સટર્નલ કરતા વધી જશે. બહારનું ચુંબકીય ક્ષેત્ર તો છે જ, વત્તા આ ડાયપોલ વ્યવસ્થિત રીતે ગોઠવાયા, તો એનું કુલ, જો ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર આના કારણે હશે કે નહીં, ચુંબકીય મોમેન્ટના કારણે, આના કારણે હશે કે નહીં, આના કારણે, પણ બધા નાશ પામતા હતા. આ બધા એક લાઈનમાં ગોઠવાઈ ગયા, તો આનું પોતાનું કશું ચુંબકીય ક્ષેત્ર રચાશે, ચુંબકીય મોમેન્ટ રચાશે. તો આ કુલ આનું અને બહારનું બંનેનું મળીને, હા, કુલ એટલે આનું વત્તા આનું, એ તો આના કરતા મોટું જ થશે. યાદ રાખી લો, બી નેટ બરાબર બી એક્સટર્નલ. બીજી એક નાની વાત તમને કહી, અમુક ડાયપોલ મોમેન્ટ એટલા રિજિડ હશે ને કે ચુંબકીય ક્ષેત્ર બહુ મોટું આપવું પડશે. અમુક ડાયપોલ મોમેન્ટ એટલા મોટા હશે કે ચુંબકીય ક્ષેત્ર બહુ મોટું આપવું પડશે, બહારથી તાકાત બહુ વધારે આપવી પડશે. અમુક એવા હશે કે થોડી તાકાત આપશો ને બધા ગોઠવાઈ જશે, બરાબર. અચ્છા, આ પ્રક્રિયા જે થઈ ને એને મેગ્નેટાઇઝેશન કહેવાય, ચુંબકીયકરણ થયું. શું થયું? પહેલા ચુંબક નહોતું, હવે આ શું બન્યું? ચુંબક. એટલે એને ચુંબકીકરણ, આવો કોઈ શબ્દ છે નહીં, પણ તમારા ગુજરાતી સમજવા માટે કે ચુંબક બનવું એટલે ચુંબકીકરણ. ઇંગ્લિશમાં આને કહેવાય મેગ્નેટાઇઝેશન. બરાબર, આને શું કહેવાય? મેગ્નેટાઇઝેશન. તો આઈ હોપ તમે આ સમજી ગયા હશો. હવે તમને પ્રોપર વ્યાખ્યા લખાવું કે મેગ્નેટાઇઝેશન કોને કહેવાય. પહેલાથી બી હોઈ શકે, હા, મેગ્નેટાઇઝેશન. કાયમી ચુંબક નથી મળતા બજારમાં, મળે છે ને, તો પહેલાથી બી મેગ્નેટાઇઝેશન હોઈ શકે. અચ્છા, એ કોણે કર્યું? ભગવાને કર્યું. પ્રોસેસ તો થઈ હશે ને ચુંબક બનવાની, ડાયપોલ એક દિશામાં ગોઠવવાની પ્રોસેસ તો થઈ હશે. અચ્છા, બીજી એક અગત્યની વાત, તાપમાન વધારશો ને પાછું તો મેગ્નેટાઇઝેશન ઘટશે, પાછા ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ જશે. બરાબર, આ બી વાત યાદ રાખજો. અચ્છા, હવે અહીંયા હું કશું નહીં કરતો, મેગ્નેટાઇઝેશન એનસીઆરટી પ્રમાણે. બરાબર. અચ્છા, અહીંયા એક સાદી આકૃતિ બનાવી દઉં છું. પહેલા કેવા હતા? થોડા જ બનાવો, અસ્તવ્યસ્ત હતા. તો એમ લગભગ 0 હતો, અમુકમાં ના બી હોય. આને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા જે ડાયપોલ છે એ લગભગ સમાન દિશામાં ગોઠવાઈ ગયા. તો હવે એમ 0 નથી, આ મેગ્નેટાઇઝેશન થયું કહેવાય, ચુંબકીકરણ થઈ. ચુંબક નહોતું, એમાંથી ચુંબક બની ગયું. અચ્છા, હવે એક વસ્તુ તો ક્લિયર છે ને, જો આનું કશું બી હતું, આનું કશું બી હતું, પણ બધા નાશ પામતા હતા. હવે જ્યારે આ બાહ્ય મૂક્યું તો બધા એક દિશામાં ગોઠવાઈ ગયા, બધા. એટલે આ વત્તા આ, એને બી નેટ કહીએ છીએ.
એ બી બાહ્ય કરતા વધારે હશે. આ યાદ રાખજો, થોડી વાર માટે યાદ રાખજો. બરાબર. તો અહીંયા પહેલા હું થોડી લાઈન લખું છું બે, એના પછી મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યા આપી દઉં કે મેગ્નેટાઇઝેશન કોને કહેવાય. બરાબર. તો તત્વોમાં રહેલા પરમાણુઓના ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે. અમુક વખતે જરૂરી નથી, તમે બજારમાં લેવા છો તો સીધું આ મળશે, તમારે બાહ્ય આપવાની જરૂર નથી. બજારમાં નહીં, પૃથ્વીમાંથી કાઢશો તો બી તમને આ મળી શકે. ભગવાને પ્રોસેસ કરી હશે. ડાયપોલ અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે, જેના કારણે એમ નેટ ખૂબ જ નીચું હોય છે, નિયર ટુ ઝીરો. ના બી હોય, ઇઝ ઇક્વલ ટુ ઝીરો બી હોઈ શકે, અથવા શૂન્ય હોય છે, જ્યારે આવા પદાર્થો અથવા તત્વો, પદાર્થ લખી દો, જ્યારે આવા પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ડાયપોલ બી એક્સટર્નલ, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. આ પ્રક્રિયાને મેગ્નેટાઇઝેશન કહે છે. અચ્છા, મેં તમને શું કીધું? અમુક તત્વો હશે એ આસાનીથી મેગ્નેટાઇઝ ચુંબક બની જશે, અમુક તત્વો હશે અને બી એક્સટર્નલ બહુ તાકાત લગાવવી પડશે, તો મેગ્નેટ બનશે. ટોર્ક લાગશે ને એના પર. ભાઈ યાદ છે કે નહીં યાર? યાદ છે કે નહીં? આ કેવી રીતે વ્યવસ્થિત ગોઠવાય? યાદ છે કે નહીં? એન એસ. તો જે એન છે ધન વિદ્યુતભારની જેમ વર્તે છે, બરાબર કે નહીં? જે એન છે એ ધન વિદ્યુતભારની જેમ વર્તે છે. આ એન હશે, આ એસ, તો આને આમ બળ લાગશે આમ, તો આ જે છે એ જો એન એસ એન એસ, મેગ્નેટ આવી રીતે ગોઠવાઈ જશે. તો આ ટોર્ક લાગશે એના પર. બરાબર. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા ડાયપોલ ટોર્ક લાગશે. બરાબર. કેમ આવું થયું? કારણ કે ટોર્ક લાગશે. એ તો તમને ખબર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર, યાદ રાખજો, નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા. તો હવે આનું માપન તો હશે ને કે કયો પદાર્થ કેટલો મેગ્નેટાઇઝ થયો કહેવાય, મેગ્નેટાઇઝેશન કેટલું થયું. તો હવે આ એનસીઆરટીમાં વ્યાખ્યા છે કે મેગ્નેટાઇઝેશન એટલે શું. આ બધું લખવાની જરૂર નથી, સીધું આ એકમ કદ દીઠ પદાર્થમાં રહેલ પદાર્થની ડાયપોલ મોમેન્ટ, આમાં તમે એકમ કદ લઈ લો, એમાં કેટલી ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. બાકી બધું તમારે કશું વિચારવાની જરૂર નથી, પકડી રાખો અહીંયાથી, આગળનું બધું ભૂલી જાઓ. મેગ્નેટાઇઝેશન એકમ, અહીંયાથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપ્યું ના આપ્યું એનાથી કોઈ, તમને સીધું ચુંબક આપી દીધું. તો અમુક ચુંબક નબળા છે, અમુક વીક છે, તો કેટલા એક દિશામાં છે એનાથી ખબર પડશે ને કેટલું ચુંબક સારું. કેટલા ડાયપોલ સમાન દિશામાં છે એટલું સારું ચુંબક. તો એ તો દર્શાવે છે એટલું મેગ્નેટાઇઝેશન સારું થયું હશે. તમારે આ પ્રોસેસને કશું લેવા દેવા નથી, હાલ મેગ્નેટાઇઝેશનની વ્યાખ્યામાં. તમને મેં ચુંબક આપ્યું, તમે કશું મશીન વિકસાવ્યું અને જેનાથી જોયું કે અચ્છા યાર ટોટલ 100 ડાયપોલ છે, એમાંથી 99 ડાયપોલ એક જ દિશામાં છે. બીજું મેગ્નેટ, એમાં ટોટલ 100 ડાયપોલ છે, 50 જ એક જ દિશામાં છે. તો 50 ડાયપોલ એક દિશાવાળું નબળું હશે, 99 એક ડાયપોલ એક દિશામાં છે એ મજબૂત હશે. તો એકમ કદ દીઠ પદાર્થની ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. એકમ કદ દીઠ પદાર્થની ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. એનો મતલબ, એનો સિમ્બોલ આપણે આઈ આપ્યો છે. આ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો I બરાબર એમ નેટ ભાગ્યા વી. એકમ કદ દીઠ મેગ્નેટાઇઝેશન, એકમ કદ દીઠ
ચુંબકીય મોમેન્ટ, એકમ યાદ રાખી લો. હવે એકમ કદ દીઠ ચુંબકીય મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહે છે. એનું સિમ્બોલ આપણે આઈ આપ્યું છે, સદિશ રાશિ છે. એકમ શું થઈ જશે અહીંયાથી જુઓ, પારિમાણિક સૂત્ર હોમવર્કમાં લખી દેજો. એમને હું આઈ એ લખી શકું, હાલ તો કશું છે નહીં આઈ ને લેવા દેવા, પણ મારે એકમ તો બનાવવું પડશે. તો મને યાદ છે યાર જૂનું કે મેગ્નેટિક મોમેન્ટ, આ મેગ્નેટિક મોમેન્ટ છે, મેગ્નેટિક મોમેન્ટ, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત તો ના જોઈ ને યાર અહીંયા, આઈ એ ભાગ્યા વી. તો આનો એકમ થાય એમ્પિયર મીટર સ્ક્વેર મીટર ક્યુબ. તો આનો એકમ થઈ જશે એમ્પિયર મીટર. પાછું L1 A1, પારિમાણિક સૂત્ર શું થઈ જશે? L1 A1. યાદ રાખી લો આને, જો ભૂલતું નથી તો જોઈ લેજો, એમ્પિયર મીટર જ થશે. એમ્પિયર પર મીટર -1 થઈ જશે, એમ્પિયર પર મીટર. એકમ આ થઈ જશે એનો એમ્પિયર પર મીટર. તો આઈ હોપ તમને આટલું સમજાઈ ગયું હશે. આઈ હોપ તમને આટલું સમજાઈ ગયું હશે કે મેગ્નેટાઇઝેશન શું હોય છે. મેગ્નેટાઇઝેશન સમજાવવા માટે આટલું બધું મારે કરવું પડ્યું તમને. અચ્છા, ચાલો. એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ, જે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે, જે નાશ પામે છે એ નથી જોવાની. તમે કહેશો ડાયપોલ મોમેન્ટ તો ઘણી બધી હશે, પણ જે નાશ પામે છે નહીં, નેટ ડાયપોલ મોમેન્ટ જો, જે નેટ ડાયપોલ મોમેન્ટ બને છે કુલ બધું ગણતા છેલ્લે જે બચી તે ભાગ્યા કદ, બરાબર, એ થઈ જશે. તો એક દાખલો લઈ લઈએ આના રિલેટેડ, તો સૂત્ર લખી દઉં કે મેગ્નેટાઇઝેશન આઈ બરાબર નેટ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ભાગ્યા વી. આઈ વિદ્યુત પ્રવાહ નથી, મેગ્નેટાઇઝેશન છે, યાદ રાખજો. એકમ શું થઈ જશે? એમ્પિયર પર મીટર. તો આપણને શું કહે છે? આપણને કહે છે કે એક બાર મેગ્નેટ આપેલું છે, એની ધ્રુવમાન એટલે કે પોલ સ્ટ્રેન્થ, એક ગજિયો ચુંબક જેની લંબાઈ 2L અને ધ્રુવમાન M છે. ધ્રુવમાન ખબર છે ને, પોલ સ્ટ્રેન્થ. મને એ વખત નામ યાદ નતું આવતું પોલ સ્ટ્રેન્થ નું, એટલે મેં પોલ સ્ટ્રેન્થ કહી દીધું હતું. ઇટ ઇઝ ધ્રુવમાન. ધ્રુવમાન M છે. જો ચુંબક ના આડછેદનું ક્ષેત્રફળ A હોય તો મેગ્નેટાઇઝેશન કેટલું થયેલું હશે આનું? મેગ્નેટાઇઝેશન શું? અચ્છા ભાઈ, તમને ખબર છે કે મેગ્નેટાઇઝેશન I ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? mnet બાય v સૂત્ર છે. હવે ગજિયું ચુંબક આપ્યું છે તમને, એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A. લંબાઈ કેટલી છે? 2L. અને ધ્રુવમાન કેટલું છે? M. તમને ખબર છે કે આ કેસમાં મેગ્નેટિક મોમેન્ટ થતી હતી ધ્રુવમાન ઇન્ટુ બંને વચ્ચેનું અંતર. બંનેમાંથી કોઈ એક ધ્રુવનું તાકાત ગુણ્યા બંને વચ્ચેનું અંતર. તો અહીંયા લખાય M2L. અને કદ કેટલું થશે? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. કેન્સલ. તો શું થઈ જશે? M ભાગ્યા પતી ગઈ વાત. M ભાગ્યા A. સદિશમાં લખો તો સદિશમાં લખો M ભાગ્યા A. આટલું થઈ જશે આનું, બરાબર. અચ્છા, ચાલો જોઈ લો આને, નોંધી લો એક વખત. મેગ્નેટાઇઝેશન કોને કીધું? યાદ રાખી લો, એકમ કદ દીઠ કુલ મેગ્નેટિક મોમેન્ટ જે વધી છે છેલ્લે, એને મેગ્નેટાઇઝેશન કહે છે. કેટલું ચુંબક બનેલું છે પદાર્થ? કેટલું ચુંબક બનેલું છે પદાર્થ? ચાલો, ચલો હવે આપણે જોઈએ ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા. ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા, બરાબર. બંને જોઈશું, મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા. ચુંબકીય તીવ્રતા બી એને કહી શકો. ચુંબકીય તીવ્રતા સિમ્બોલ શું છે આનો? H. સિમ્બોલ શું છે એનો? H. અચ્છા, એક તો મેં આને બી એક્સટર્નલ માં રાખ્યું છે. જેટલું બી એક્સટર્નલ વધારે એટલું ડાયપોલ મોમેન્ટ વધારે મળશે, એટલું વધારે ડાયપોલ સારી રીતે ગોઠવાશે. અચ્છા, હવે જો થોડી ફરીથી પ્રસ્તાવના બાંધો. બી નેટ કુલ થશે. બી નેટ એક તો આ બાહ્ય છે તેના કારણે, અને જે આ આડું જે અંદરનું ઝીરો થતું હતું એ એના કારણે.
તો બી નેટ જે બી એક્સટર્નલ કરતા મોટું છે, બરાબર. તો કુલ ચુંબકીય ક્ષેત્ર બે બાબતો પર આધાર રાખે છે. બે બાબતો પર આધાર રાખે છે. કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એ બે બાબતો પર આધાર રાખે છે. એક આંતરિક બાબત અને બીજી બાહ્ય બાબત. એક આંતરિક બાબત અને બીજી બાહ્ય બાબત. એક આંતરિક બાબત કઈ છે? કેટલું આસાનીથી મેગ્નેટાઇઝેશન થાય છે. આંતરિક બાબત કઈ છે? યાદ રાખી લેજો, ધીરે ધીરે ભણાવું છું, ધીરે ધીરે. આંતરિક બાબત કઈ છે? મેગ્નેટાઇઝેશન. કે કેટલું મેગ્નેટાઇઝેશન થશે એટલું કુલ ચુંબકીય ક્ષેત્ર વધારે હશે. જેટલું વધારે ચુંબકીયકરણ થશે આનું, એટલું કુલ ચુંબકીય ક્ષેત્ર બી એક્સટર્નલ વત્તા આ વધી જશે. હા કે ના? મેગ્નેટાઇઝેશન જે છે એ જેટલું વધારે થશે એટલું કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે તે વધી જશે. અચ્છા, કોના કારણે? ડાયપોલ ની વ્યવસ્થિત ગોઠવણી જેટલી વધારે તેટલું મેગ્નેટાઇઝેશન આઈ વધારે, તેટલું બી નેટ વધારે. બાહ્ય બાબત કઈ છે? બાહ્ય બાબત કઈ છે? બાહ્ય બાબત કઈ છે? જેટલું બી એક્સટર્નલ વધારે, જેટલું બી એક્સટર્નલ વધારે, ફીલ કરો, જેટલું બી એક્સટર્નલ વધારે તેટલું બાહ્ય ચુંબકીય તાકાત વધારે. અને જેટલી બાહ્ય ચુંબકીય તાકાત વધારે એટલું આ ડાયપોલ એક દિશામાં વધારે ગોઠવાશે, તેટલી ચુંબકીય ડાયપોલની સુવ્યવસ્થિત ગોઠવણી વધારે અને તેના કારણે બી નેટ વધારે. અચ્છા, હવે સમજો કે ભાઈ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાવવું તો પડશે ને. તો હવે એક વસ્તુ સમજો કે કોઈ હું આવી રીતે મેં કશું મૂકી દીધું. ધ્યાનથી સમજો. અહીંયાથી પ્રવાહ આઈ વહન કરાવડાવો એટલે આમ થશે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે આમ રચાશે. આ તો તમને ખબર છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે રચાશે. અચ્છા, જેટલો પ્રવાહ વધારે એટલી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે. જેટલો પ્રવાહ વધારે એટલું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે. બરાબર. તો આ જે તાકાત છે ને એને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહે છે. આ જે તાકાત છે એને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહે છે. કે ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા વ્યાખ્યાયિત કેવી રીતે છે? ચોપડીમાં ડાયરેક્ટ છે, એટલે હું થોડું સમજાવવા માટે મથું છું કે જે બાહ્ય બાબત છે બી એક્સટર્નલ જેટલું વધારે એને આપણે તીવ્રતા સ્વરૂપે જોઈએ છે. બરાબર. હવે આ બી ફિલ્ડ છે, બાર બી ફિલ્ડ હશે. જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વેઇટ ભૂલ તો નથી થતી પણ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની પદાર્થને મેગ્નેટાઇઝ કરવાની તાકાત
અથવા તીવ્રતાને ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા એચ કહે છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એચ કહે છે. બરાબર, રફ વ્યાખ્યા છે, તમારી બુકમાં બી તમને પ્રોપર વ્યાખ્યા નહીં મળે, સમજી લો આને. બરાબર. અચ્છા, હવે મને એમ કહો, જો હું આમાં કોઈ પદાર્થ મૂકું, આમાં કોઈ પદાર્થ મૂકું, આ તમને ખબર છે, આ એસ આ એન, તો આમાં જે ડાયપોલ અસ્તવ્યસ્ત હશે એ એક દિશામાં ગોઠવવાનું ચાલુ થઈ જશે. વધારે જેટલા સારા ગોઠવાશે ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો ગોઠવાશે. બરાબર. આ વખત આપણે સોલેનોઇડના કારણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કોના કારણે મેળવ્યું? એક સોલેનોઇડ છે, એની અંદર મેં ચુંબકીય પદાર્થ મૂકી દીધો. બરાબર, કોઈ પદાર્થ મૂકી દીધો તો ડાયપોલ સમાન દિશામાં ગોઠવવા લાગ્યા. તો જે કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ યાદ રાખી લો, એ કેટલું મેગ્નેટાઇઝેશન થયું તેના પર આધાર રાખશે. કેટલું મેગ્નેટાઇઝેશન થયું તેના પર આધાર રાખશે, વત્તા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી છે એના પર આધાર રાખશે. સમજી લો આને. બસ અહીંયાથી તમારી સ્ટોરી ચાલુ થાય છે, જ્યાંથી આપણે બધા ગોથા ખાવાનું ચાલુ કરીશું. એટલું ટફ નથી જો એક વખત તમે એક્સેપ્ટ કરતા શીખશો. સ્વીકારીને ચાલો. બરાબર. મેં શું કીધું કે આ કોઇલ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે ગમે તે રીતે મેળવો, આપણે સોલેનોઇડની રીતે મેળવ્યું કારણ કે ચોપડીમાં આવ્યું છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. એ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પદાર્થ મૂક્યો. અચ્છા, હવે એક તો આ કેટલું મેગ્નેટાઇઝ થશે એના ઉપર ચુંબકીય ક્ષેત્ર, કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે એક તો આ ચુંબકીય ક્ષેત્ર એક્સટર્નલ છે તે, અને આ હવે જે રચાયું છે ને, બધા ડાયપોલ એક દિશામાં રચાયા છે, તો એ નવી ચુંબકીય ક્ષેત્ર એડ થયું. તો જે કુલ ચુંબકીય ક્ષેત્ર છે એક તો આ મેગ્નેટાઇઝેશન પર આધાર રાખશે, બીજું આની તીવ્રતા પર આધાર રાખશે. બહારની જેટલી તીવ્રતા વધારે એટલું મેગ્નેટાઇઝેશન સારું થશે, એટલું કુલ ચુંબકીય ક્ષેત્ર બી નેટ વધારે હશે. તો આ લખાય બી નેટ બરાબર μ0 I પ્લસ એચ. અચ્છા, થોડું બોર્ડ સાફ કરી લઈએ. ત્યાં સુધી તમે લખી નાખો ફટાફટ. લખી નાખો. ચલો. શું થાય છે? ઇંક જેટલી ડ્રાય થાય એટલું ચોંટે વધારે તો બોર્ડ ખરાબ થાય. અચ્છા, આ ઇંક જે છે એ બોર્ડને ચોંટે છે કેમ ખબર છે તમને? કુલંબ બળ લાગે છે ઇંક અને બોર્ડની સપાટી વચ્ચે. ખરેખર કુલંબ બળ લાગે છે. જે ઇંક હોય છે એ વિદ્યુત ભારિત હોય છે અને બોર્ડ બી વિદ્યુત, કોઈ પણ સમતલ વિદ્યુત ભાર વગરનું હોય નહીં. તો ઇંકના જે પદાર્થ હોય છે એવા યુઝ કરવામાં આવે છે કે આ સપાટી પરનો વિદ્યુત ભાર અને ઇંકમાં જે દાણા હોય છે, નાના કાર્બન પાર્ટિકલ, એમનો વિદ્યુત ભાર વિરુદ્ધ પ્રકારનો હોય તો ચોંટી જશે, આકર્ષણ થશે બંને વચ્ચે. હા કે ના? આ તો કહેવાનું રહી જ ગયું હતું. અચ્છા, ચલો હવે સ્વીકારીને ચાલવું પડશે. તમારું મારું આમાં કશું નહીં ચાલે. સ્વીકારીને ચાલો. ફ્રેમ ચાલુ છે કે નહીં ચેક કરી લઈએ. ચાલુ છે ફ્રેમ. તો મેં તમને કીધું કે જે કુલ ચુંબકીય ક્ષેત્ર છે એક ફીલ કરો. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મેળવ્યું? મેં એક સોલેનોઇડ લીધું, સોલેનોઇડમાંથી પ્રવાહ I પસાર કર્યો. સોલેનોઇડમાંથી પ્રવાહ I પસાર કરો તો એના વચ્ચેના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રચાશે. એમાં મેં એ ચુંબકીય ક્ષેત્રમાં અંદર મેં પદાર્થ નાખ્યો, જેનું પહેલાનું ચુંબકીય ક્ષેત્ર 0 હતું. જેવો પદાર્થ નાખ્યો એ ડાયપોલ એક દિશામાં ગોઠવાતા થઈ જશે. ડાયપોલ ગોઠવાતા જશે તો આનું ચુંબકીય ક્ષેત્ર વત્તા આનું ચુંબકીય ક્ષેત્ર, કુલ ચુંબકીય ક્ષેત્ર. તો એ કુલ ચુંબકીય ક્ષેત્ર, આનું ચુંબકીય ક્ષેત્ર એટલે એની તાકાત H અને જે મેગ્નેટાઇઝેશન થયું એ બંનેના સરવાળા ઉપર આધાર રાખશે. અને અહીંયા આ સપ્રમાણતા અચળાંક છે પરમિએબિલિટી કે માધ્યમની પરમિએબિલિટી શૂન્યાવકાશની છે. આ કોની છે? શૂન્યાવકાશની છે. કે ભાઈ હવે તમે વિચારો, પાણીમાં હું સોલેનોઇડમાંથી કરંટ પસાર કરું તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર પાણીના માધ્યમમાંથી કેટલું પસાર થશે? તો ચુંબકીય ક્ષેત્ર પસાર બી માધ્યમમાંથી થવું જોઈએ. જે મેં તમને ક્યાં સમજાવ્યું હતું? પરમિટિવિટીમાં સમજાવ્યું હતું. એવી રીતે અહીંયા એને પરમિએબિલિટી કહે છે. એબિલિટી સમજાવી ચૂકી છું. પરમિએબિલિટી હાલ વધારે ડિટેલમાં જઈશું નહીં. પરમિએબિલિટી ઓલરેડી સમજાવી ચૂક્યો છું. બરાબર. અચ્છા, હવે બીજી સિમ્પલ વસ્તુ છે. આને હું સમીકરણ કોઈ બી 1, 2, 3 કોઈ પણ આપી દો. સમજીશું. અહીંયાથી થિયરી પકડવાનું ચાલુ કરજો. પહેલા I શું છે? મેગ્નેટાઇઝેશન.
જેટલું વધારે મેગ્નેટાઇઝેશન એટલું કુલ ચુંબકીય ક્ષેત્ર વધી જશે. અચ્છા, બીજી રીતે માની લો હજુ બી એટલું ઇનફ નથી, એક આમ છે, એક આમ છે, એક આમ છે, એક આમ છે, તો 50% થયું છે હજુ. તો જો હું બી એક્સટર્નલ વધારે દઉં, બી એક્સટર્નલ ની જે તાકાત છે જે આને લાગુ પડે છે એ કઈ છે? એચ. બધું ચુંબકીય ક્ષેત્ર આનું લાગુ નહીં પડે. જો આ તો નીકળી ગયું છે, તો તાકાત તો આની જ લાગુ પડે છે ને. એ તાકાતને આપણે એચ કીધી છે. એ બાહ્ય તાકાતને આપણે એચ કીધી છે. એ બાહ્ય ફેક્ટર છે, બાહ્ય બાબત છે. સોલેનોઇડમાં તો બહુ બધું ચુંબકીય ક્ષેત્ર હશે, એ બધું પદાર્થને થોડું લાગુ પડશે, તો જેટલી તાકાત લાગુ પડશે એટલું. અચ્છા, જો હું અહીંયાથી હજુ થોડું પ્રવાહ વધારે પસાર કરું તો બી એક્સટર્નલ વધી જશે. બી એક્સટર્નલ વધી જશે તો એચબી વધી જશે, હા કે ના? તો ચુંબકીય તીવ્રતા પણ વધી જશે, બાહ્ય ફેક્ટર બી વધી જશે. તો એનો મતલબ ક્લિયર કટ થઈ ગયો કે જેટલું ચુંબકીય તીવ્રતા એચ વધારે તેટલું મેગ્નેટાઇઝેશન ને આઈ કીધું છે ને, તેટલું મેગ્નેટાઇઝેશન ચુંબકીયકરણ વધારે. મેગ્નેટાઇઝેશન સમજાય છે કે નહીં ભાઈ? સમજો તમે, ફરીથી ફીલ કરો. જો આ એક પદાર્થ છે, અસ્તવ્યસ્ત છે, બી નેટ 0 થશે. આ પદાર્થને મેં ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો તો સમજો 50% ચુંબક બન્યું. 50%. બે ડાયપોલ ગોઠવાઈ ગયા, બે અસ્તવ્યસ્ત છે, તો હજુ 50% ચુંબક બન્યું છે. મેગ્નેટાઇઝેશન પ્રોપર થયું નથી. અચ્છા, ચુંબકીય ક્ષેત્ર તો મેં ઘણું બધું મૂક્યું છે, બરાબર? ચુંબકીય ક્ષેત્ર મેં ઘણું બધું મૂક્યું છે, આ બી છે, પણ જે આ છે જે આને મેગ્નેટાઇઝ કરે છે એ એચ છે, એને ચુંબકીય તીવ્રતા કહે છે. જે આને મેગ્નેટાઇઝ કરે છે, ઘણું બધું મૂક્યું છે, પણ જે આને મેગ્નેટાઇઝ કરે છે એ તીવ્રતા તો એચ જ છે. હવે હું જો બી વધારી દઉં, બી એક્સટર્નલ વધારી દઉં, તો જો એચ બી વધશે. જો હવે એક લાઈન પસાર થતી, હવે બે, તો હવે જે પદાર્થ છે એમાં જોઈ લો 50% કરતા વધી ગયું. એકની દિશા આમ છે, બાકી 3ની દિશા સીધી છે, તો 50% કરતા વધી ગયું. તો આનું ચુંબકીય ક્ષેત્ર અને જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે તે એ કુલ કેટલું બનાવશે? બી નેટ. જે બાહ્ય કરતા તો વધારે જ થશે, કારણ કે બી એક્સટર્નલ વત્તા આના કારણે, પદાર્થના ચુંબકીય ક્ષેત્રના કારણે. તો એચ કોને કીધું એ બી તમને ખબર પડી ગઈ. હવે સિમ્પલ વસ્તુ છે, જેટલો એચ વધારે તેટલું મેગ્નેટાઇઝેશન વધારે, જેટલો એચ વધારે તેટલું મેગ્નેટાઇઝેશન વધારે. એનો મતલબ એમ થયો, ધ્યાનથી જોજો, નવી વસ્તુ આવી છે. આ તો સપ્રમાણતા અચળાંક મૂક્યું છે કે એવું થોડું કે તમે એચ વધારતા જશો તો વધતું જ જશે. કશું માધ્યમનું બી તો રોલ છે, કશું કે માધ્યમમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું પસાર થાય છે, બરાબર? હું ગમે તેટલું બી વધારતો તો માધ્યમ પસાર ના થવા દેતું હોય તો એને હવાની જગ્યાએ તમે પાણી લઈ લો, કાચ લઈ લો, હા, તો એ μ0 પર પણ આધાર રાખશે. હવે અહીંયા શું કહે છે કે જેટલી તીવ્રતા વધારે એટલો આઈ વધારે. એનો મતલબ એમ થયો કે આઈ ચલે છે એચ. એનો મતલબ શું થયો કે જે આઈ છે, મેગ્નેટાઇઝેશન છે, એ એચ ના સપ્રમાણમાં છે. હાલત સમજાયું ને મેં? મેગ્નેટાઇઝેશન અહીંયા અસ્તવ્યસ્ત, બેની જ વાત કરીએ. આને ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યું તો એક આમ ગોઠવાયો, એક આમ ગોઠવાયો, હજુ 100% થયો નથી. બીજું, ચુંબકીય ક્ષેત્ર તો બહુ છે, પણ ચુંબકીય ક્ષેત્રનો જે હિસ્સો આને મેગ્નેટાઇઝ કરે છે એ તો એક જ લાઈન છે અહીંયા. તો હું શું કરું? ચુંબકીય ક્ષેત્ર વધારી દીધું મેં. જો હવે બે લાઈન થઈ ગઈ, તો હવે લગભગ 100% થઈ ગયું. કહેવાનો મતલબ, હું જો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એચ વધારું છું, ચુંબકીય ક્ષેત્રનો એવો ભાગ જે મેગ્નેટાઇઝેશન કરવામાં મદદરૂપ થાય છે એ વધશે, તો મેગ્નેટાઇઝેશન વધશે, એટલું સારું ચુંબક બનશે. અચ્છા, પણ નોટ એન્ટાયરલી. આને બી કશું રોકવા વાળી વાત, એવું થોડું વધારતો જો વધતું જશે 100% ચુંબક થોડું બનશે એવું કઈ. તો આ સપ્રમાણતા અચળાંક આવશે કાઈ. I ઇઝ ઇક્વલ ટુ કાઈ એચ. તો આને કહેવાય કાઈ. કાઈ વાંચો, બરાબર? CHI કાઈ, બરાબર? અચ્છા, આ કાઈ છે શું? ચુંબકીય સસેપ્ટિબિલિટી. ચુંબકીય સસેપ્ટિબિલિટી. અહીંયાથી એક બીજી વસ્તુ કહું, જે I વત્તા એચ છે. જો બે રાશિઓનો સરવાળો થાય તો બંનેના એકમો સમાન થાય, રૂપિયા વત્તા રૂપિયા, કિલોગ્રામ વત્તા કિલોગ્રામ, બરાબર? તો જે આઈ નો એકમ હશે એ જ એચ નો એકમ થશે.
તો એચ નું એકમ બી શું થશે? એમ્પિયર પર મીટર. અને આઈ નું એકમ બી શું છે? એમ્પિયર પર મીટર. સરવાળો તો જ થાય ને. તો બંનેને તમે સમજી ગયા, યાદ રાખી લો, આ કામની વસ્તુ છે કે ચુંબકીય તીવ્રતાનું એકમ. તો આ ચુંબકીય સસેપ્ટિબિલિટી છે. સસેપ્ટિબિલિટી ક્યાંથી શબ્દ આવ્યો? સસેપ્ટિબલ. સસેપ્ટિબલ ટુ સસેપ્ટિબલ. દાખલા તરીકે હવે શિયાળો આવવાનો છે, તો યાર મને તરત શરદી થઈ ગઈ, તો આઈ એમ નોટ સસેપ્ટિબલ ટુ વિન્ટર. આઈ એમ નોટ સસેપ્ટિબલ એટલે કે હું જલ્દીથી એડજસ્ટ નથી કરતો, હું જલ્દીથી એડજસ્ટ નથી કરતો. બરાબર. દાખલા તરીકે અહીંયા જો કે આ પદાર્થ છે, મેં ચુંબકીય ક્ષેત્ર મૂક્યું તો ના થયું એડજસ્ટ, ના થયું એડજસ્ટ. સસેપ્ટિબિલિટી, પદાર્થ પોતે બી તો વિરોધ કરશે, પદાર્થ પોતાની મૂળ પરિસ્થિતિ જાળવવા માંગે છે. તો મેં શું કર્યું? ગોઠવાઈ ગયો. ચુંબકીય ક્ષેત્ર વધાર્યું, એચ વધાર્યો તો કાય વધી ગયો. બરાબર. ચુંબકીય ક્ષેત્ર. અચ્છા, અમુક પદાર્થો વિરોધ કરવાનું ચાલુ રાખશે. એટલે કે ચુંબકીય સસેપ્ટિબિલિટી શું છે કે અમુક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને તરત ચુંબક બની ગયો, લો ભાઈ હું તૈયાર છું. અમુક પદાર્થો એનો વિરોધ કરશે. સસેપ્ટિબલ નથી, એડજસ્ટ નથી થવું મારે તમારી જોડે. બરાબર. ટુ સસેપ્ટિબિલિટી એટલે એડજસ્ટ. યોગ્ય મતલબ મને વિચાર દો. ચુંબકીય સસેપ્ટિબિલિટી તમે ગૂગલ પર બી સર્ચ કરજો આનું કે સસેપ્ટિબલ નો મતલબ શું થાય છે, તમને થોડું ખબર પડશે, આઈડિયા આવશે. સસેપ્ટિબલ, સક્સેપ્ટિબલ આવું ના છે, સસેપ્ટિબલ. ચલો સર્ચ કરી લેજો યાર ગૂગલમાં સસેપ્ટિબલ. ચલો હું બી સર્ચ કરીને હાલ જ તમને કહી દઉં. ત્યાં સુધી તમે મારી બકવાસ સાંભળતા રહો. મારો મોબાઈલ નંબર 2 ગૂગલ બાબા સસેપ્ટિબલ ટુ સસેપ્ટિબલ. સસેપ્ટિબલ નો મતલબ થાય કે રિસ્પોન્સ. જેટલો રિસ્પોન્સ વધારે એટલું સસેપ્ટિબલ વધારે. સસેપ્ટિબલ નો મતલબ શું થાય? રિસ્પોન્સ. બાહ્ય ચુંબકીય ક્ષેત્રને મારો રિસ્પોન્સ કેવો છે, શિયાળાની ઠંડકને મારો રિસ્પોન્સ કેવો છે. જો હું શિયાળાની ઠંડક ખમી શકતો હોઉં તો આઈ એમ સસેપ્ટિબલ. જો ના ખમી શકતો હોય તો આઈ એમ નોટ સસેપ્ટિબલ. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂક્યું, હું મેગ્નેટ બન્યો જ નહીં, તો આઈ એમ નોટ સસેપ્ટિબલ. મારી સસેપ્ટિબિલિટી સારી નથી, હું તરત ચુંબક બની ગયો. આવો ભાઈ ચુંબકીય ક્ષેત્ર થોડી આપી દો, હું ચુંબક બની જઈશ, તો આઈ એમ સસેપ્ટિબલ. બરાબર. તો કાઈ જે છે એ સસેપ્ટિબલ છે. કાઈ જે છે એને સસેપ્ટિબિલિટી કહેવાય. બરાબર. કાઈ જે છે એને સસેપ્ટિબિલિટી કહેવાય. અચ્છા, ચલો ચુંબકીય સસેપ્ટિબિલિટી. તો ચુંબકીય સસેપ્ટિબિલિટી એકમ પૂછાય છે. કઈ વખતે બોર્ડમાં હતો કે જીનીટમાં હતો ખબર નથી. જે કાઈ છે એ એકમ રહિત છે અને પરિમાણ રહિત પણ છે. ભાઈ કાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? કાઈ ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એચ. કદાચ કોઈ વ્યાખ્યા પૂછે તો તમે આવું કરી શકો કે કાઈ ચુંબકીય સસેપ્ટિબિલિટી એ ચુંબકીય મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતાનો ગુણોત્તર છે. મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય તીવ્રતાનો ગુણોત્તર છે. જો ઓછી તીવ્રતા વધારે મેગ્નેટાઇઝેશન સસેપ્ટિબલ. થોડી ચુંબકીય તીવ્રતા બાહ્ય ફેક્ટર છે ને, બાહ્ય બાબત છે એચ બાહ્ય બાબત. થોડું ચુંબકીય ક્ષેત્ર આપ્યું તરત શું બની ગયું? ચુંબક બની ગયું, મેગ્નેટાઇઝેશન થયું. બહુ બધું આપ્યું તો બી ના બન્યું, એટલે કે સસેપ્ટિબિલિટી ઓછી છે. આઈ હોપ તમને સસેપ્ટિબિલિટીનો મતલબ ખબર પડી ગઈ હશે. આઈ હોપ તમને સસેપ્ટિબિલિટીનો મતલબ જે છે એ ખબર પડી ગઈ હશે. હવે અહીંયા આને સમીકરણ 2 આપો. જો નાના નાના સમીકરણ છે પણ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી ચાલુ કરીને આખી થિયરી મગજમાં બેસાડી લો. બરાબર. આઈ ઇઝ ઇક્વલ ટુ કાય એચ. અચ્છા, હવે અહીંયાથી જુઓ, આ જે કિંમત છે સમીકરણ 2 ની એ સમીકરણ 1 માં મૂકી દો. બરાબર. તો શું થઈ જશે? આઈ બરાબર મ્યુ 0, આઈ ની બરાબર લખું કાઈ એચ વત્તા એચ. તો આ થઈ જશે મ્યુ કાઈ પ્લસ 1 એચ. આઈ નહીં, બી નેટ, સોરી બી નેટ. આ બી સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે, આ બી સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે, આ બી સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, બીજું કયું સમીકરણ ઇમ્પોર્ટન્ટ છે? બી નેટ બરાબર મ્યુ 0 કાઈ પ્લસ 1 એચ. બી નેટ બરાબર મ્યુ 0 કાઈ પ્લસ એચ. અચ્છા, હવે અહીંયાથી જુઓ,
હવે ફરીથી આકૃતિ હું બનાવીશ થોડી નાની, બરાબર. આસાન ચેપ્ટર છે ને, કન્સેપ્ટ બી આસાન છે, પકડી લો આને. બસ નવી વાતો છે ને તો તમને એડજસ્ટ થતા વાર લાગશે. આનું રિવિઝન વધારે વખત કરજો, આટલી સલાહ આપું છું. આસાન ચેપ્ટર છે, જો 2-3 વખત તમે 15 દિવસે રિવિઝન કરી નાખ્યું ને તો આ ચેપ્ટર તમારાથી એક બી માર્ક નહીં જાય આમાંથી, બરાબર. અચ્છા, હવે હું શું કહું છું, અહીંયા જુઓ તમે. આ સોલેનોઇડ છે, આમાંથી પ્રવાહ I થયો, પદાર્થ મૂક્યો જ નથી. ચુંબકીય ક્ષેત્ર માં કોઈ પદાર્થ નથી. તો આ સૂત્ર જુઓ તમે. કયું સૂત્ર કહું તમને? આ સૂત્ર જુઓ, સમીકરણ 1, બી નેટ બરાબર μ0 I પ્લસ H. પદાર્થ જ નથી તો મેગ્નેટાઇઝેશન 0 થશે. પદાર્થ હોત તો ડાયપોલ ગોઠવાતા ને, પદાર્થ છે જ નહીં તો મેગ્નેટાઇઝેશન 0 થશે. તો I કેટલું થશે? 0. ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પદાર્થ જ નથી, બરાબર. તો બી નેટ જે થશે એ શું થઈ જશે? μ0 H, બરાબર. μ0 H થઈ જશે, μ0 H થઈ જશે. અચ્છા, આ ક્યારે? જ્યારે માધ્યમ શૂન્ય અવકાશ હોય તો. એટલે B0 કરી દઉં. શૂન્ય અવકાશમાં જો માધ્યમ હોત તો શું થઈ જતું? Bm, અને મ્યુ કહી દઉં માધ્યમમાં, H માધ્યમમાં. ધારો કે પાણી ભરેલું છે, ધારો કે ભેજ છે વાતાવરણમાં, તો એ શું થઈ જશે? માધ્યમ. ફીલ થાય છે કે નહીં? જો અહીંયાથી ચાલુ કર્યું આપણે, અહીંયાથી, કારણ કે અહીંયા હું હવે કાઢી નાખવાનું છું એટલે કહું છું કે કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે, એક તો મેગ્નેટાઇઝેશન કેટલું થયું છે એના પર, અને ચુંબકીય ક્ષેત્રનો કયો ભાગ જે મેગ્નેટાઇઝેશન કરવામાં મદદરૂપ છે તે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા H. H ચુંબકીય ક્ષેત્ર નથી, એની તાકાત પર મીટર કે એમ્પિયર પર મીટર એનો એકમ છે, બરાબર ને? જવા દો એની વાત. I પ્લસ H થઈ જશે. તો બી નેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? μ0 I પ્લસ H. આને 0 કરવું હોય તો કરી દો, શૂન્ય અવકાશમાં છે, ચાલશે. પરમિટિવિટી શૂન્ય અવકાશમાં, એમ્પિયર પર મીટર. પછી મેં કીધું અચ્છા, I અને H સપ્રમાણમાં છે, તો I બરાબર કાય H. જેટલું ફીલ કરો, જેટલું H વધારે એટલો I વધારે. મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્રનો જે ભાગ મેગ્નેટાઇઝ કરે છે એના પર આધાર રાખે છે. તો H કાઈ થઈ ગયું, પેલું સમીકરણ મૂક્યું μ0 ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કાઈ આ બી ઇમ્પોર્ટન્ટ છે, એકમ રહિત, પરિમાણ રહિત. બી નેટ બરાબર μ0 કાઈ પ્લસ 1 H થઈ જશે. કાઈ પ્લસ 1 H થઈ જશે, બરાબર. x ના વાંચતા કાઈ પ્લસ n. હવે આપણે માની લીધું, આપણે ફીલ કરીએ, માની લીધું કે ભાઈ એ બાહ્ય તાકાત છે કેટલી, તો પદાર્થ મૂક્યો જ નહીં. જો પદાર્થ ના મૂકો તો B0 બરાબર μ0 H થાય સમીકરણમાં. તો પદાર્થ છે જ નહીં તો મેગ્નેટાઇઝેશન કોનું થાય? પદાર્થ છે જ નહીં તો મેગ્નેટાઇઝેશન કોનું થાય? કોઈનું નહીં. તો I0 મેગ્નેટાઇઝેશન, પદાર્થ છે જ નહીં તો I0, તો μ0 H. તો આ થઈ જશે μH. શું થઈ જશે? μH. અચ્છા, હવે જો તમે આગળ તમે જુઓ, અચ્છા ફ્રેમ તો ઓકે છે. ચાલો હવે આ કાઢી નાખું છું, તમને ઓલરેડી ખબર પડી ગઈ છે કે સમીકરણ 1 શું છે. અચ્છા, આ શું છે? બી એમ, અથવા આને બી નેટ કહી દો. બી નેટ કહી દો. અહીંયાથી આ સમીકરણ જુઓ, બી નેટ તમે કેટલું મૂકેલું છે? અલગ જ વસ્તુ છે ને. આ તો અહીંયાથી તારવણી અલગ થયેલી છે તમારી. આ તારવણી અલગ છે, આ તારવણી અલગ છે. અહીંયાથી બી નેટ કેટલું છે? સમીકરણ આને 3 આપી દો અને આને 4 આપી દો, તો 3 ની કિંમત 4 માં મૂકો તો આ થઈ જાય μ0. તારવણી નથી પૂછતા, ફરીથી રિપીટ કરું છું.
સૂત્ર તો યાદ રાખવા પડશે, પણ ડાયરેક્ટ થોડા યાદ રાખી લઈશું. ડાયરેક્ટ બી લોકો ચલાવી લે છે. લોકો એટલે અમુક 10% ટીચર, 90% લોકો ચલાવે છે આને. તો યાદ રાખી લો યાર, મ્યુ 0 કાઈ પ્લસ એમ એચ બરાબર મ્યુ એચ. બી નેટ ની જગ્યાએ આ મૂક્યું. એચ એચ કેન્સલ, તો મ્યુ બરાબર મ્યુ 0 કાઈ પ્લસ 1. તો મ્યુ બાય મ્યુ 0 કાઈ પ્લસ 1. મ્યુ બાય મ્યુ 0 શું થઈ જાય? સાપેક્ષ પરમિએબિલિટી. આ તો તમને ખબર છે, મ્યુ બાય મ્યુ 0 સાપેક્ષ એટલે મ્યુ 0 જોડે સરખામણી. સાપેક્ષ પરમિએબિલિટી યાદ રાખી લો, બધી કામની વસ્તુ છે. જે બી બોક્સ બનાવેલું છે એ બધું કામનું છે. જે બી બોક્સ બનાવેલું છે એ બધું જ કામનું છે. બરાબર. મ્યુ 0 કાઈ પ્લસ એમ, તો એ સાપેક્ષ પરમિએબિલિટી થઈ જશે. સાપેક્ષ પરમિએબિલિટી થઈ જશે. બી નેટ બરાબર, જો આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આટલી બાબતો યાદ રાખી લો. આટલી બાબતો યાદ રાખી લો. બીજું અહીંયાથી તમે જુઓ, બીજું એક અહીંયાથી તમે જોઈ શકો, આ બી અમુક વખત પૂછાય છે. બી માધ્યમ અથવા બી મ્યુ 0 B0 કરો તમે, તો જવાબ શું આવશે? એચ એચ કેન્સલ થઈ જશે. બી માધ્યમ ભાગ્યા B0. એચ એચ કેન્સલ થઈ જશે, તો મ્યુ ભાગ્યા મ્યુ 0 આવશે. મ્યુ ભાગ્યા મ્યુ 0 બરાબર મ્યુ આર. આ બી યાદ રાખો, ડાયરેક્ટ પૂછાય છે અમુક વખત. આ તમને પેલું બી ખબર છે ને, EM બાય E0 બરાબર એપ્સિલોન આર. E બરાબર કે ક્યુ, E શૂન્ય અવકાશમાં E બરાબર 1/4 એપ્સિલોન 0 Q upon R સ્ક્વેર. વિદ્યુત ક્ષેત્રની વાત કરું છું. E બરાબર માધ્યમમાં 1/4 એપ્સિલોન Q upon R સ્ક્વેર. બંનેને ભાગી નાખો, આ પ્રમાણે જવાબ આવશે. આ પ્રમાણે જવાબ આવશે. બરાબર. તો BM બરાબર મ્યુ 0. ચલો ઠીક છે, આટલું યાદ રાખો. આટલું યાદ રાખો. બરાબર. જો કોઈ કન્ફ્યુઝનમાં ના રહેતા, કોઈ કન્ફ્યુઝનમાં ના રહેતા, આ બી નેટ છે તમારો. બી માધ્યમ એટલે બી નેટ. જ્યારે કશું નતું ત્યારે. બરાબર. બી માધ્યમ છે. કશું મૂક્યા પછી, કશું મૂક્યા પછી. બરાબર. અચ્છા, કોઈ પદાર્થ મૂક્યા પછી. તો કોઈ પદાર્થ મૂકશો તો આ સમીકરણ થઈ જશે. અચ્છા, ચલો આગળ વધીએ. આ જે છે એ બી માધ્યમ એટલે પદાર્થ મૂક્યા પછીનું છે. પદાર્થ મૂકશો ને તો તીવ્રતા થોડી ઘટી જશે, બદલાઈ જશે. આ એ સમીકરણ છે. બરાબર. અચ્છા, જે સમીકરણો બોક્સ કરેલા હતા એ યાદ રાખી લેજો. જે સમીકરણો બોક્સ કરેલા હતા તે યાદ રાખી લેજો. હવે શું કહે છે કે એક સોલેનોઇડમાં દાખલો છે, સાપેક્ષ પરમિએબિલિટી 400 હોય. સાપેક્ષ પરમિએબિલિટી ના એકમ ના હોય, મ્યુ ભાગ્યા મ્યુ 0. 400 હોય તેવા પદાર્થને એક સોલેનોઇડ 1000 આટા પ્રતિ મીટર 1000 આટા પ્રતિ મીટર વાળા સોલેનોઇડમાં મૂકેલ છે. જેમાં થી 2 એમ્પિયર પ્રવાહ વહે છે. જેમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તો 1 H શોધો, ચુંબકીય તીવ્રતા. 2 બી નેટ શોધો, કુલ ચુંબકીય ક્ષેત્ર. અને 3 I શોધો. આટલી વસ્તુ શોધવાની છે. અચ્છા, સોલેનોઇડના કારણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવડે છે. બી સોલેનોઇડના કારણે મ્યુ 0 ni. સમીકરણ 1. અચ્છા, હવે કોઈ સૂત્ર તમને યાદ છે? તમને? શું શોધવાનું છે? માત્ર H શોધવાનું છે. માત્ર H શોધવાનો સૌથી સરળ રસ્તો શું છે કે સોલેનોઇડ છે ને એમાં કશું મૂક્યું જ નથી. જો એમાં કશું ના મૂક્યું હોય તો જે બી છે
જે બી છે એ કેટલું થશે μ0h થશે અને બી 0 મૂકી દો b0 કેટલું થશે μ0h થશે b બરાબર μ0h. અચ્છા તમને જો ભાઈ મોટા ભાગે કેવું થશે સોલેનોઇડ જે છે એની લંબાઈ બહુ મોટી હોય છે અને આ ભાગ બહુ નાનો હોય છે તો મોટા ભાગે આ બંને સમાન થશે બી એક્સટર્નલ જે છે બરાબર μ0h હોય છે ને એટલે જે બાહ્ય એટલે જે બહારની વાત નથી બાહ્ય એટલે આ પદાર્થ માટે જે બાહ્ય હાલ તો પદાર્થ છે જ નહીં તો આ BS અને B0 સમાન થશે યાદ રાખો આ યાદ રાખી લો જ્યારે સોલેનોઇડમાં કોઈ પદાર્થ ના હોય ને તો આ બંને સમીકરણો સમાન થશે યાદ રાખી લો આ વસ્તુ શીખી લો એટલા માટે તો દાખલો ગણાવું છું કે જે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર μ0 બરાબર. અચ્છા હવે કશું પદાર્થમાં ના હોય તો આ સમીકરણ ખબર છે કે નહીં μ0 બરાબર b0 ઇઝ ઇક્વલ ટુ μ0h. હવે પદાર્થ છે જ નહીં ને એકલું સોલેનોઇડ ની વાત કરી છે તો I0 છે તો BS બરાબર B0 હશે અંદર પદાર્થ નહીં હોય તો નહીં તો B વધી જશે જો પદાર્થ મૂકીશ ને તો પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર એડ થશે તો B વધી જશે બરાબર એનો મતલબ μ0ni બરાબર μ0h કેન્સલ તો અહીંયાથી એક સૂત્ર આવ્યું h બરાબર ni અહીંયાથી એક સૂત્ર આવ્યું h બરાબર ni બરાબર કેવી રીતે સૂત્ર આવ્યું ખબર પડી ગઈ h બરાબર ni તો h n શું છે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા તો 1000 અને 2 તો કેટલો આવ્યો જવાબ h કેટલો આવ્યો 2000 એમ્પિયર પર મીટર આ છે ને એકમ તો એમ્પિયર પર મીટર. અચ્છા હવે બી કેટલો થઈ જશે હવે બી નેટ. અચ્છા હવે છેલ્લું સમીકરણ યાદ છે બી માધ્યમ મૂક્યા પછી આ સોલેનોઇડ છે એમાં હું કોઈ પદાર્થ મૂકું તો એક તો બી એક્સટર્નલ હતું અને આ વધી જશે તો એ હવે થઈ જશે μh માધ્યમની પર હવે મ્યુ છે નહીં તો આને μr μ0 લખાય કે ના લખાય મ્યુ ભાગ્યા μ0 બરાબર સાપેક્ષ પરમિબિલિટી તો મ્યુ બરાબર μ0 μr સિમ્પલ પદાર્થ મૂકશો તો માધ્યમ આવી ગયું તો માધ્યમમાં h જે છે બદલાઈ જશે તો μh જેટલું થઈ જશે તો આ bm જ તમારું બી નેટ છે હમણાં જ ચર્ચા કરી હતી તો μr μ0h h તમને મળી ગયો છે 2000 મ્યુ કેટલો થાય 4π ગુણ્યા 10⁻⁻7 અને μr કેટલો છે 400 તો અહીંયાથી 1 2 3 4 5 7માંથી 5 જાય તો 4 ગુણ્યા 4π ગુણ્યા 2 ગુણ્યા 10⁻2 વધશે 1 2 3 4 5 10⁻2 વધશે તો આ લગભગ 4 ગુણ્યા 4 ગુણ્યા 3 પોઈન્ટ ગુણ્યા 2 14 ચોકુ 16 16 દુ 32 ગુણ્યા 3.14 10⁻2 જે જવાબ આવે લગભગ 1 ટેસ્લાની આસપાસ આવતો હોવો જોઈએ 3.14 ગુણ્યા 0.3 1 ટેસ્લાની આસપાસ જવાબ આવશે. અચ્છા હવે શું શોધવાનું છે તમારે હવે શોધવાનું છે તમારે શું શોધવાનું છે અહીંયા સુધી નાખું છું બરાબર હવે શું શોધવાનું છે તમારે I શોધવાનું છે તો તમને ખબર છે બી નેટ બરાબર μ0h પ્લસ I તો બી નેટ કેટલો આવ્યો છે 1 આ કેટલું છે 4π 10⁻7 h કેટલો આવ્યો છે h તમારો આવ્યો છે 2000 વત્તા I તો આ થઈ જશે 10⁻7 4π -2000 બરાબર I જે જવાબ આવતો હોય જોઈ લો તમે અચ્છા અહીંયા કાઈ બી શોધવાનું પૂછી શકે કાઈનું તમે એક સૂત્ર યાદ રાખજો કાઈ બી શોધવાનું પૂછી શકે કાઈનું તમે એક સૂત્ર યાદ રાખજો મ્યુ ભાગ્યા μ0 બરાબર 1 પ્લસ કાઈ અહીંયાથી બી તમારું h મળી જશે તમને કારણ કે તમને ખબર છે ને કે I બરાબર કાઈ h તો અહીંયાથી જો કાઈ મળી જાય શું થશે μ0
-1h મ્યુ ભાગ્યા મ્યુ 0h તો આ તમારો 400 છે -1h તો બી મળી જશે આઈ તમને તો બરાબર 399 ગુણ્યા જે આવતું હોય તો બી તમને h મળી જશે જો આ મેથડ ના વાપરવી હોય તો એ મેથડ થી બી મળી જશે તમને અચ્છા ચલો સિસ્ટમેટિક થિયરી છે ને 2-3 વખત જે છેલ્લી થિયરી ચલાવી ને એ 2-3 વખત જોજો ફીલ કરજો થોડું ખબર પડી જશે તમને બહુ અઘરી નથી ફીલ કરજો બરાબર અચ્છા હવે છે ને એક વસ્તુ પૂછાય છે પરીક્ષામાં કે કઈ વેલ્યુ કોની પોઝિટિવ હશે કઈ વેલ્યુ કોની નેગેટિવ હશે તો એની એક વસ્તુ તમને કહી દઉં કે સસેપ્ટિબિલિટી અને સાપેક્ષ પરમિએબિલિટીને આધારે ચુંબકીય પદાર્થોનું વર્ગીકરણ અચ્છા બરાબર તો અહીંયા હું બનાવી દઉં છું બરાબર જો કાઈ અને મ્યુ આર બરાબર કાઈ શું છે સસેપ્ટિબિલિટી છે કાઈ શું છે સસેપ્ટિબિલિટી છે બરાબર કાઈ શું છે સસેપ્ટિબિલિટી પહેલા ડાયમેગ્નેટિક મટીરિયલ બરાબર સૌથી પહેલા ડાયમેગ્નેટિક કે ડાયમેગ્નેટિક કોને કહેવાય આ જે પદાર્થો છે તે ચુંબકીય ક્ષેત્રને થોડું અપાકર્ષે છે ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષે છે નબળી રીતે ચુંબકીય ક્ષેત્રને અપાકર્ષે છે એનો મતલબ એની કાઈ વેલ્યુ જે છે એ જે કાઈ વેલ્યુ છે એની એ નાની અને ઋણ થશે સસેપ્ટેબલ નથી શું છે જો ડાયમેગ્નેટિક પદાર્થ શું છે આ માની લો ડાયમેગ્નેટિક પદાર્થ છે આનું આવી રીતે ચુંબકીય મોમેન્ટ ગોઠવાયેલી છે મેં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપવાનો ટ્રાય કર્યો તો એ થોડું અપાકર્ષશે એને પસાર જ નહીં થવા દે થોડું અપાકર્ષશે એને પસાર થવા દેશે નહીં બિલકુલ પસાર થાય થોડું રિપેલ કરશે અપાકર્ષણ કરશે એટલે સસેપ્ટેબલ નથી બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ના ભાઈ મારે તમે જોતા જ નથી બહાર નીકળો તો એનો મતલબ એનો કાઈ નાનો છે સસેપ્ટેબલ નથી તો આનો કાઈ જે છે તે કાઈ જે હોય છે એ નાનો હોય છે જે કાઈ જે હોય છે તે કેવું હોય છે નાનો હોય છે બરાબર અચ્છા નાનો હોય છે અને સાથે ઋણ બી હોય છે કારણ કે આમાં શું હોય છે કે જે મેગ્નેટાઇઝેશનની દિશા અને મેગ્નેટાઇઝેશનની દિશા અને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય છે બંને વિરુદ્ધ દિશામાં હોય તો તમને ખબર છે કે આઈ ચલે છે કાઈ એચ આ ક્યારે શક્ય છે કાઈ ઋણ હોય તો એટલે કે ઋણ સસેપ્ટેબિલિટી આની છે ઋણ સસેપ્ટેબિલિટી કાઈ જે છે સસેપ્ટેબિલિટી આની નાની હોય છે તો કાઈ નાનો હોય છે બરાબર કાઈ નાનો હોય છે અને એના કારણે આની સાપેક્ષ પરમિએબિલિટી જે છે દાખલા તરીકે નાઇટ્રોજન ઉદાહરણ તરીકે શું લઈ શકો તમે નાઇટ્રોજન એની સસેપ્ટેબિલિટી યાદ રાખવાની જરૂર નથી -5 × 10⁹ છે 300 ડિગ્રી તાપમાન પર યાદ રાખવાની જરૂર નથી જસ્ટ એક્ઝામ્પલ છે અચ્છા હવે આનો જે મ્યુઆર હોય છે પરમિએબિલિટી એ અચ્છા મ્યુઆર નું સૂત્ર તમને ખબર છે અહીંયાથી તમને ખબર પડી જશે 1 + કાઈ હવે કાઈ જ નાનું છે નેગેટિવ છે કાઈ કેવું છે નેગેટિવ તો 1 થી થોડુંક નાનું મૂલ્ય મ્યુઆર બરાબર 1 + કાઈ હોય છે બરાબર કે નહીં અને અહીંયા કાઈ બરાબર શું હોય છે મેગ્નેટાઇઝેશન અપોન તીવ્રતા અચ્છા હવે જોઈએ પેરામેગ્નેટિક પદાર્થ હવે કેવા પદાર્થ પેરામેગ્નેટિક આ પૂછાય છે યાદ રાખજો પણ વેલ્યુ યાદ રાખવાની જરૂર નથી કાઈ નાનો મોટો
ડાયમેગ્નેટિકમાં નાનો અને એકથી થોડું નાનું હોય છે, એકથી થોડું નાનું હોય છે. અહીંયા કાંઈ કેવું હોય છે, આ પ્રકારના પદાર્થોમાં પેરામેગ્નેટિકમાં ચુંબકીય ક્ષેત્ર એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્રને થોડુંક આકર્ષે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રને થોડુંક શું કરે છે? આકર્ષે છે, વધારે નહીં. એટલે થોડું જવા દેશે, તો ચુંબકીય મોમેન્ટ થોડા, બહુ વધારે સારું ચુંબક નથી હોતો આ, બરાબર. એટલે કાંઈ જે હોય છે એ નાનો હોય છે, બહુ સસેપ્ટેબલ નથી અને ધન હોય છે. અચ્છા, જો ધન હોય તો એક કરતા થોડું મૂલ્ય મોટું થશે. નાનું મૂલ્ય હોય છે ને ધન, તો એકથી થોડુંક મોટું, બરાબર, એકથી થોડુંક મોટું. આનું ઉદાહરણ છે O2, આનું ઉદાહરણ છે ઓક્સિજન, આનું ઉદાહરણ છે ઓક્સિજન. અચ્છા, ફેરોમેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ આ છે ને બહુ સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ, મતલબ બાહ્ય આ પ્રકારનો જે પદાર્થ હોય છે, દાખલા તરીકે લોખંડ Fe, નિકલ છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રને સ્ટ્રોંગ રીતે આકર્ષે છે, સ્ટ્રોંગ રીતે આકર્ષે છે. એનો મતલબ કાય જે છે એ ખૂબ જ મોટો હોય છે, અને કાય ખૂબ મોટો હોય તો મ્યુઆર નું મૂલ્ય એક કરતા બહુ મોટો ફરક હોય છે, બહુ સારા ચુંબક હોય છે. આ પ્રકારના જે ચુંબક હોય છે એ બહુ સારા ચુંબક હોય છે. એટલે કાંઈ પણ જે છે ને એ એક કરતા મોટો હોય છે, એક કરતા મોટો હોય છે, ધનતો હોય છે, ધનતો હોય છે. જો કાંઈ એક કરતા મોટો હોય તો મ્યુઆર પણ એક કરતા ખૂબ જ મોટો હશે. આ છે ને રિલેટિવ યાદ રાખજો, નાનો ઋણ, નાનો ધન, બહુ જ મોટો, બહુ જ મોટો એક કરતા, એકથી થોડુંક મોટું, એકથી થોડુંક નાનું, અને આનું બહુ જ મોટું. બહુ સારા ચુંબક હોય છે આ જે ચુંબકો છે, બહુ જ સારા. અને ડિટેલમાં થોડું હવે ભણીશું આપણે કે આ પદાર્થો કેવા પ્રકારના છે, પણ કાંઈની રીતે તમે સમજી લેજો, અને કાંઈની રીતે તમે આને સમજી લેજો. બહુ સારા ચુંબક છે, બહુ જ સસેપ્ટેબલ, હાઈલી સસેપ્ટેબલ, બરાબર. થોડું કન્ફ્યુઝન તમારું રહી ગયું હોય તો હું દૂર કરી નાખું, બરાબર. જો પહેલું સમીકરણ આપણે જોઈ ગયા કે જે ભાઈ કુલ ચુંબકીય ક્ષેત્ર છે ને, એટલે કે માધ્યમની સાથે, એટલે આ સોલેનોઇડ છે, આ મેં માધ્યમ પદાર્થ મૂકી દીધું, એ થઈ જશે Bm બરાબર μ0 H પ્લસ I. અચ્છા, હવે દાખલા તરીકે પદાર્થ છે જ નહીં, આ પદાર્થ જે છે એ છે જ નહીં, તો એને મેં શરૂઆતનું કહી દીધું. આ પદાર્થ ના હોય તો મેગ્નેટાઇઝેશન 0 થઈ જાય, તો આ શું થઈ જાય? μ0 H થઈ જશે. શું થઈ જશે? μ0 H. અચ્છા, ત્રીજી વાત મેં શું કરી, જેટલું મેગ્નેટાઇઝેશન વધારે ક્યારે થશે? જેટલું તમારું અહીંયા એટલું બનાવતો જો, આ બેસિક વાતો યાદ રાખો તો બાકી અંદરની વાતો તમારી યાદ તમને રહી જશે. I ચલે છે H, જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય તાકાત વધારે, તો અહીંયાથી મેં કરી દીધું કાય H. કાય તમે નવો ઇન્ટ્રોડ્યુસ કરાયો, અચ્છા, એક વસ્તુ આ થઈ ગઈ. હવે I બરાબર કાય H હોય તો આ જે સમીકરણ છે એ શું થઈ જાય? Bm લખો અથવા B નેટ લખો, μ0 1 પ્લસ કાય H, 1 પ્લસ કાય H, આ થઈ જશે. અચ્છા, હવે અહીંયાથી એક વસ્તુ તમે જુઓ કે જો હું માધ્યમ લઉં તો અહીંયાથી આવું બી લખી શકાય, μH. હા કે ના? જો માધ્યમ મૂકી દઉં, બે અલગ અલગ સમીકરણ છે, અલગ અલગ હોઈ શકે ને, એક જ વાતને અલગ અલગ બે રીતે કહી શકાય, બરાબર. તો અહીંયા જો હું માધ્યમ મૂકી દઉં તો Bm બરાબર શું થઈ જશે? μH થઈ જશે. શું થઈ જશે? μH. તો અહીંયાથી આને હું અહીંયા મૂકી દઉં, μ0 1 પ્લસ, એક જ વસ્તુ છે, તો અહીંયાથી શું થઈ ગયું? μ બરાબર μ0 1 પ્લસ કાય, બરાબર. તો અહીંયાથી આ થઈ ગયું μ બાય μ0 1 પ્લસ કાય. આને સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય કે ના કહેવાય? આને સાપેક્ષ પરમિએબિલિટી કહેવાય કે ના કહેવાય? કહેવાય કે ના કહેવાય સાપેક્ષ? બસ પતી ગઈ થિયરી તમારી. બીજું છે શું? બીજું શું છે કે તમે આને ભાગી નાખો, આ સમીકરણ, બધું ઇમ્પોર્ટન્ટ જ લખ્યું છે આમાં, બોક્સ બનાવી દેવા દો, પતી ગઈ વાર્તા. કોનો એકમ શું છે, કોનો એકમ શું નથી, એ જોઈ લો એક વખત. હા કે ના? બસ આટલામાં થિયરી થઈ ગઈ. તમે જો આગળની તમને ના ખબર પડી હોય તો આ યાદ રાખી લો, આટલા સમીકરણો મગજમાં બેસાડી લો, ફટાફટ ખબર પડી જશે. બીજું આમાં તમને શું કીધું કે આ બે સમીકરણને ભાગો, B બાય B0 તમને ખબર છે μr મળશે, બરાબર. અચ્છા, બીજી એક વસ્તુ, હા, સોલેનોઇડ માટે
B0 બરાબર μ0 ni અને આ થઈ જશે μ0 h. તો h કેટલું થઈ જશે સોલેનોઇડ માટે? ni થઈ જશે. સોલેનોઇડ માટે h બરાબર. પતી ગયું. બીજું આમાં છે શું? આટલી વાર્તા હતી. બરાબર. કેટલા વાગ્યા જોઈ લઈએ, પછી આગળ સમજાઈએ અથવા ના સમજાઈએ. 1 કલાક ને 34 મિનિટનું લેક્ચર થઈ ગયું છે. તો આઈ હોપ આ તો ખબર પડી ગઈ હશે. મને થોડું ડાઉટ હતો કે હોઈ શકે આગળના જે મેં સમજાયું થોડું ભાર દઈ દઈને હોઈ શકે ના ખબર, પણ આ તો તમને હવે ખબર પડી ગઈ હશે. આ ચેપ્ટર હતું ટોટલ આપણું. આજે 1.5 કલાકની માથાકૂટ કરી, આટલા માટે કરી છે મેં શરૂઆતથી. પણ આઈ હોપ તમને સ્ટોરીઝ પસંદ આવી હશે, પકડ મજબૂત થશે તમારી આવી રીતે ભણશો તો. બરાબર. આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. ભૂખ લાગી છે એટલે જીભ આડી અવળી વળી જશે, એના કરતા હું તમને કહી દઉં ઓલ ધી વેરી બેસ્ટ.